कन्हैयालाल की जय। सतगुरु देवनी जय। सरस्वती माँ स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मने सतगुरु दीजिए शान, मने सतगुरु दीजिए शान। अजरा काल जरिया जायो, थोड़े रे थोड़े साद पियो मारा भाई। अजरा काल जरिया जाय रे, अजरा काल जरिया जायो, थोड़े रे थोड़े साद पियो मारा भाई। कड़ा जोग काय काटा के रिवाड़ रे, कड़ा जोग काय काटा के रिवाड़, जोई रे जोई पावदरो मारा भाई। चढ़ाऊं काय मेरू रे आसमान रे, चढ़ाऊं काय मेरू रे आसमान, आडारे अवळावा कगड़ा मारा बाई। मन गोड़ो तन छे यशवार रे, मन गोड़ो तन छे यशवार, चरण सरीखा दीन धरो मारा भाई। अजरा काय जरिया जायो, थोड़े रे थोड़े साद पियो मारा भाई। शिला बारथी बांधो ने हथियार रे, शिला बारथी बांधो ने हथियार, माय नानी साथे युद्ध करो मारा भाई। अजरा काल जरिया जायो, थोड़े रे थोड़े साद पियो मारा भाई। बोला बोला ध्रुव ने प्रहलाद रे, बोला बोला ध्रुव ने प्रहलाद, अजपाना वीराजा भजबो
થોડે રે થોડે સાદ પીવો મારા ભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સતગુરુ દેવની જય. સંસ્કારમાં કેમ મળે? મનીષાબેનની આ બેબી છે. આપણે કહીએ ને મોરના ઈંડા ચિતરવા ન પડે. સ્વામીજીને વિનંતી કરું કે હવે આપ આપણો પ્રવચન શરૂ કરો. એક આપણે બધાએ એક નાની એવી ભૂલ કરતા હોય છે, અને ઘણી વખત હું શબ્દ ખોટો બોલાય ને ત્યારે ભૂલ થતી હોય એનો વાંધો નથી, પણ એ ભૂલ ઘણી વખત બિલકુલ વિરોધ અર્થ ઉભો કરી દેતી હોય. આપણે બધાએ બોલીએ સદગુરુ દેવ કી જય, આવું બોલીએ. આ દીકરી પણ હમણાં સદગુરુ બોલી, અને આપણે મોટા બધા બોલીએ સદગુરુ. જો ધ તમે આખો બોલો ને તો એનો અર્થ એવો થઈ જાય સત અગુરુ. ગુરુ એટલે અગુરુ થઈ જાય. એટલે ધ કે ત જે બોલો એ પણ લંબાવવાનો નહીં, જરાય અડધો જ છે. સદગુરુ, સદગુરુદેવ કી એવી રીતે જ બોલજો, નહીતર અગુરુ થઈ જાય. આપણા ગુરુ અગુરુ થઈ જાય. કેટલી બધી બહુ ભૂલો થતી હોય છે. શબ્દો ફાવે નહીં આપણને તો બોલવામાં અર્થનો અનર્થ થઈ જાય. એક વખત ઇન્દ્રએ યજ્ઞ કર્યો હતો. બાપુ ઇન્દ્રએ યજ્ઞ કર્યો હતો, એને કોઈ રાક્ષસની હારે કઈ વાંધો હતો ને એને મારી નાખવાનો હતો ને એમ. તો શબ્દમાં ફેરફાર થઈ ગયો, તો ઇન્દ્રને મારનાર પેદા થયો. ઇન્દ્રએ ઓલાને મારવો હતો એને બદલે એને મારનાર પેદા કર્યો. આવી પરિસ્થિતિ થતી હોય છે. આ શબ્દોનું પણ જો કે સારું છે, ભગવાન બહુ કૃપાળુ છે. એ અર્થ નથી જોતો, એ ભાવ જોવે છે. એટલા આપણે નસીબદાર છીએ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમદત્યાસ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પહેલા આપણે શ્લોકનું પાઠ કરીએ, પછી સમજવાનો પ્રયત્ન કરીએ. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેનિશસ્ય વિધીયતામ અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ આપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાत् પૂર્ણં વિનિર્ગમ્યતામ પૂર્ણં વિનિર્ગમ્યતામ. શું કહે છે? પાપના પુંજને બરોબર રીતે સાફ કરી નાખો. પરિતઃ ધૂયતામ. પરિતઃ એટલે ઉપર નીચે આજુબાજુ અંદર બહાર બધેથી. ક્યાંય ખૂણે ખાચરે પણ દ્રૌપદીના પાત્રમાં જેમ ભાજીનું એક પાંદડું રહી ગયું હતું, એમ ક્યાંય આપણું પાપ રહી ન જવું જોઈએ. એ તો પાપ નહોતું, એ તો પુણ્ય હતું. અને રહી ગયું તેમ આપણે માનીએ છીએ, એ તો વાર્તા છે. આ તો સાહેબ કહે છે ને મારા લાલજીની લીલા છે. દ્રૌપદી જેવી પર્ટિક્યુલર સ્ત્રી, આટલી ચોખ્ખી, આટલી પવિત્ર અને આટલી હોશિયાર, કે કઈ ફુહડ થોડી હતી કે ભાજીના પાંદડા ચોઈચારીએ બાપુ. એ તો લાલાને લીલા કરવી હતી એટલે પાંદડું પેદા કર્યું. બાકી તો એટલે આપણે પણ આપણી અંદર લાલજી બેઠો છે, એને બરોબર જગાડવાનો અને કહેવાનું ખૂણે ખાંચરેથી બધું
ઝાડુ મારી દે, ઝાડા બાવા સાફ કરી નાખે, ક્યાંય પણ પાપ રહેવું ન જોઈએ. પાપ એટલે રાગ દ્વેષ. રાગથી થતી પ્રવૃત્તિ અને દ્વેષથી થતી પ્રવૃત્તિ હંમેશા સમ્યક ન હોય. ગમે એ પક્ષપાતી હોય, કાં ગમતી હોય કાં અણગમતી હોય. ગમતી હોય તો એના વગર રહી ન શકાય, અને અણગમતી હોય તો એનો સંયોગ સહન ન કરી શકાય. એટલે એ બંને દ્વારા થતી પ્રવૃત્તિને પાપ કહેવાય. રાગ દ્વેષને પાપ એટલા માટે કહેવામાં આવે કે રાગથી બંધન પેદા થાય છે, આસક્તિ પેદા થાય છે, અને દ્વેષ પણ તે વિરુદ્ધ પ્રકારની આસક્તિ છે. ભગવાને, મને એવું યાદ છે, હું બહુ નાનો હતો, 6ઠું 7મું ભણતો ત્યારે અમારા કાકાની મેળી ઉપર આવા બધા પુસ્તકો રહેતા, અને એમાં રામચંદ્ર જાગુષ્ટે સુરતનું પ્રકાશન, આ બધા રામાયણ ને મહાભારત ને એમાં મેં ક્યાંક વાંચ્યું તેવું મને યાદ છે કે ભગવાન પેલાને વચન કંઈક આપે છે કે એના જય વિજય કે એના કોઈના હિરણ્યકશિપુ કે એના જ અવતાર હતા ને. હા, તો ભક્તિ કે કરવી હોય તો 2 રીતે થાય. 7 જન્મ સુધી તું ભક્ત થા એટલે તારો મોક્ષ થઈ જાય. મારા જેટલો બધો ટાઈમ નથી, તો વેર ભક્તિ કર, 1 જન્મમાં ઉધાર. કારણ શું છે? વેર ભક્તિમાં શું થાય? કંસ હોય કે હિરણ્યકશિપુ હોય, એક ક્ષણ પણ ભગવાનને ભૂલી ન શકે. ઊંઘમાંથી બેઠો થઈ જાય ભડકીને કે કૃષ્ણ આવ્યો. પછી તમે પ્રેમથી એનું સ્મરણ કરો કે વેરભાવથી સ્મરણ કરો, સ્મરણ તો એનું જ થવાનું છે. હવે સતત જે પરમાત્માનું સ્મરણ જે કરતો હોય એનો ઉદ્ધાર થાય ને થાય જ. પછી ભલે વેરભાવથી કરતો કહેવાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આસક્તિ બાંધે એમ દ્વેષ છે, એ પણ એક જાતની આસક્તિ, એક જાતનું બંધન જ છે. એ પણ તો એ બંને પાપ પેદા કરે છે. પાપ એટલે જેનું પરિણામ દુઃખ હોય એને પાપ કહેવાય. તો રાગ અને દ્વેષનું પરિણામ હંમેશા દુઃખરૂપ હોય છે. એટલે કે છે કે એનો ત્યાગ કરવો, એને બરોબર ધોઈને સાફ કરી નાખો, અને પછી ભવ સુખે દોષોનું સંધિયતામ. આ ભવ સુખમાં દોષના દર્શન કરો. જે સુખ મને દેખાય છે વાસ્તવમાં સુખ છે ખરું? તપાસ તો કરો. આપણે જેમ સવારે પેલું છાણાનું ઉદાહરણ લીધું હતું, ઉપરથી સરસ આમ દેખાતું હોય, સુકાઈ ગયું છે ને નહેરવું છે ને કઈ વાંધો નથી, પણ આમ ઉથલાવો ને તો નીચેથી કેટલી બધી ધીમે ને ઊધી ને બધું નીકળે છાણાની અંદર થાકેલું હોય ને એમાં. બસ એવી રીતે સુખના પ્રદાતા જે આપણને લાગતા હોય વિષયો, એ વિષયને જરા ઉઠલાવીને જુઓ તો ખરા. સુખ તો નામ માત્રનું છે, અને વાસ્તવમાં સુખ છે જ નહીં. વાસ્તવમાં સુખ બિલકુલ નથી. થોડુંક છે એમ કેવું ને એ ભૂલ છે. પણ આ તો એમ કે મન મનાવવા માટે કહીએ કે થોડું સુખ અને જાજુ દુઃખ એમાં છે, માટે એનો ત્યાગ કરો. તો આપણને એમ થાય કે હવે જાજુ દુઃખ ક્યાં ભોગવવું, જવા દો ને. પણ ઘણા તો એવાય હોય કે થોડુંક તો થોડુંક છે ને. નામે ઠામે નથી, નામે ઠામે સુખ નથી વિષયોમાં. થોડું કે નહીં, જરા કે નહીં, ટીપું કે નહીં, બિલકુલ સુખ નથી. નહીતર તો આપણું મન એમાંથી નીકળશે જ નહીં. એક અમારા સ્વામીજી કોઈને ઘરે ગયેલા, એટલે દીકરો હતો આના જેવડો હશે, નૂતન જેવડો. નૂતન તો બહુ ડાયો છે, ઓલો બહુ તોફાની હતો, અને એવો માથા ભારે થઈ ગયો હતો કે મા બાપનું કોઈનું માને નહીં. અને એનાથી નાની બેન હતી, તો એનો ભાગે એને મારી ધોકાવીને એનો ભાગ લઈ લે, પડાવી લે, ખાઈ લે. એની નવી નોટબુક આવી તો પોતે છીનવી લે, એનું જે કંઈ આવે. પછી સ્વામીજીને ફરિયાદ કરી, સ્વામીજી અમારું કોઈનું માનતો નથી, તમે એને સમજાવો ને. ઘણા કંઈક પૂર્વના સંસ્કાર લઈને આવેલા હશે, આપણે પણ એવા જ છીએ. આ તો ખાલી બાળકનું ઉદાહરણ છે. એટલે સ્વામીજીને બોલ્યો, કીધું બેટા મરાય નહીં, આ બેનને મરાતા હશે. તો કે શું કામ ન મરાય? તો કે જો મારીશ ને તો હાથમાં કાંટા ઉગશે. તો કે કાંટા હોતો મારીશ. પણ શું કરી તમને એને બોલ્યો, કાંટા હોતો મારીશ કે તો ભલે કાંટા ઉગે. આપણું મન આવું છે કે સ્વામીજી તમે એમ કહો છો કે વિષયોમાં સુખ થોડું છે ને દુઃખ જાજુ, પણ થોડુંક તો છે. અમે એટલું લેશું, દુઃખ આવશે તો એ મૂકી દેવું. હકીકતમાં વિષયોમાં સુખ નથી, લેશ માત્ર સુખ નથી. શું કામે નથી? મને લાગે તો છે. આપણે પેલું ઉદાહરણ જોયું હતું ને, હીરાનો હાર તળાવમાં પડેલો છે, તો ગમે એટલો પ્રયત્ન કરો કે હાર હાથમાં ન આવે. આપણે એમ કે ભલે ને હાવ સાચો નથી, પણ એની કળી તો સાચી છે ને, કમસે કમ એટલું તો સાચું હોય છે. બાકી ભલે બનાવટી હોય, પણ હાર જ નથી. માત્ર દેખાય છે કે હાર છે અને સાચા હીરાનો છે એવું દેખાય છે. વિષયોમાં સુખ છે, વાસ્તવમાં છે નહીં. કારણ કે વિષય એટલે પદાર્થ. કોઈ પદનો અર્થ, ગમે તે પદ હોય એનો અર્થ હોય એને વિષય કહેવાય. આંખનો વિષય, કાનનો વિષય, જેના દ્વારા એનું ગ્રહણ થાય. રૂપ છે તો આંખનો વિષય છે, શબ્દ છે કાનનો વિષય છે. એ વાસ્તવમાં નથી, મિથ્યા છે, એને મિથ્યા કહેવામાં આવ્યું. મિથ્યા એટલે છે જ નહીં,
એનો ભાસ થાય છે એવો. જેમ કે પેલો હાર હતો એ મિથ્યા હતો, રજ્જુમાં સાપ દેખાય એ મિથ્યા હોય. રજત એટલે સુક્તિ, આપણે શું કહીએ છીપોલી, દરિયા કિનારે છીપલા પડ્યા હોય ને, અંદર સફેદ હોય અને એટલું લીસું હોય ને, જો સૂર્ય ઉગ્યો હોય તો એ ચમકે, અને કેવી ચાંદી જેવી ચમકે. આમ દૂર પડ્યું ને એમ લાગે કે આ ચાંદીનો સિક્કો પડ્યો છે. દોડીને આપણે જેવા લેવા જઈએ તો ખબર પડે આ તો છીપલું છે. એટલે એ ચાંદી છે એ વાસ્તવમાં છે થોડી ઘણી ચાંદી છે. હાલો 100% 100 ટચની ચાંદી નહીં હોય, પણ થોડી ઓછા ટચની એવી તો હશે ને. સોનાની ન હોય તો કાંઈ શું કરે, 100 કેરેટ 24 કેરેટની નહીં હોય, પણ 22 કેરેટ 18 કેરેટ 20 કેરેટ 8 કેરેટ તો હોય છે કે નહીં? સાવે નથી. બસ આવી જ દશા આપણા વિષયોના સુખની છે. બિલકુલ સુખ છે જ નહીં ત્યાં, કારણ કે સાચું છે જ નહીં ને, ભ્રમ છે. આમાં ચાંદીનો ભ્રમ થયો, દોરડું પડેલું હોય તો એમાં મને સાપનો ભ્રમ થયો, કે પેલો પાણીમાં ઉપર પીંગાતો હાર, ઝાડવાની ડાળ ઉપર એક હાર પીંગાય છે ને એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે, અને પાણીમાં ડૂબકી મારીને હું લેવા જાઉં તો એ હાથમાં આવે, એનો ભાસ થાય છે માત્ર. અરીસામાં મને ગમે એ વસ્તુ દેખાતી હોય, ગંધર્વ નગરી, જેમ કે ભારત ફળિયામાં હવે તો કોઈ સૂતા નથી, અહીંયા તો અગાસીમાં કોઈ સૂવે છે. તો સાંજે પૂર્ણિમાનો દિવસ હોય, 8મ 9મ 10મ 11નો દિવસ હોય, અને વાદળાઓ ગતિ કરતા હોય, તો એમાં આપણને જાત જાતના આકાર દેખાય. હાથી દેખાય ને, સિંહ દેખાય ને, શિકારી દોડતો હોય એવું દેખાય. ભાઈ થોડી વાર થાય તો બદલી જાય, એને ગંધર્વ નગર કહેવાય. તો દર્પણમાં નગરી દેખાતી હોય, પાનની દુકાને તમે ઉભા રહ્યો ને, અરીસો મૂકેલો હોય, તો એ અરીસામાં સામેની આખી શેરી દેખાતી હોય, એમાં વાહન આવતા હોય જતા હોય, અરીસામાં દેખાય. એ સ્કૂટર આવ્યું, એ ગાડી ગઈ, એ સાયકલ વાળો નીકળો, એ સ્લીપ થઈ ગઈ, એની સાયકલમાં ફટાકડો થઈ ગયો, બધું દેખાય અરીસામાં. આખી નગરી દેખાય ને. દર્પણ દૃશ્યમાન નગરી, દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં ભગવાન શંકરાચાર્યજી એવું લખે છે. દર્પણમાં જેમ નગરી દેખાય છે એ સાચી નથી, એવી રીતે વિષયોમાં જે સુખ દેખાય છે એ બિલકુલ સાચું નથી. થોડુંક નહીં, બિલકુલ સાચું નથી. પણ આપણને હાવ એમ કહી દઈએ કે આ કાંઈ સાચું નથી તો કેવો ધક્કો લાગે ને. એટલે મહાત્માઓ છે બહુ કરુણાવાન હોય, બહુ કૃપાળુ હોય. એટલે કે તને જે સુખ દેખાય છે ને એ સુખ અનંત સુખની હાજરીમાં તો બિલકુલ જ નથી. માની લે અનંત સુખની હાજરીમાં ટીપું એક મળે તો એ નથી બરાબર જ કહેવાય ને. તને મળતું એવું લાગે છે, વાસ્તવમાં એ મળતું નથી. એટલે આવી રીતનો વિચાર કરવાથી શું થાય? વિવેક જાગૃત થાય કે જ્યાં નથી ત્યાં હું ફાંફા મારું છું અને મને કોઈ દિવસ પ્રાપ્ત થવાનું નથી. એટલે કહે છે કે જગત અનિત્ય છે, આ દેહ આ શરીર એ પણ અનિત્ય છે. આવો વિચાર કરવાથી મનમાં થોડોક વૈરાગ્ય પેદા થાય. જગત અનિત્ય છે, દેહ અનિત્ય છે, અને દેહ દુઃખાલયમ અશાશ્વતમ, આવું કીધું છે. દુઃખાલયમ અશાશ્વતમ, અશાશ્વત એટલે અનિત્ય, દુઃખાલયમ એટલે દુઃખનું આલય. જો આલય શબ્દનો અર્થ આપણે સમજીએ, વિદ્યાલય, વિદ્યાલય હોય ત્યાંથી વિદ્યા મળે. ઔષધાલય તો ત્યાંથી ઔષધ દવાઓ મળે. દુઃખાલય હોય ત્યાંથી શું મળે? શરીર દુઃખાલય છે અને એની પાસેથી આપણે સુખની આશા રાખીએ તો મળે કોઈ દિવસ? વિદ્યાલયમાં જઈને એમ કે ભાઈ 1.5 કિલો ખાંડ આપજો, તો ઓલા માસ્ટર કે ભાઈ ઉભા રહ્યો જરા, તમે બેસો 5 મિનિટ, હું જરા ફોન કરું. પછી કેને ફોન કરે ખબર છે? મગજના ડોક્ટર હોય ને એને, કાનું જરા ખસી ગયું લાગે છે, આ નિશાળે ખાંડ લેવા આવ્યો. કરિયાણાની દુકાન હોય ત્યાં મળે, સ્કૂલમાં મળે. સ્કૂલ એટલે વિદ્યાલય, ત્યાં વિદ્યા મળે. ઔષધાલય ત્યાં ઔષધ મળે. દુઃખાલય ત્યાં દુઃખ મળે. શાસ્ત્ર કહે છે કે આ શરીર, આ દેહ દુઃખાલયમ, દુઃખાલય છે, ત્યાં દુઃખ સિવાય બીજું કઈ પ્રાપ્ત થવાનું નથી. અને આપણે આ શરીરમાંથી સુખ લેવા માટે ફાંફા મારીએ છીએ. જો જન્મથી માંડીને મૃત્યુ સુધી આ શરીર દ્વારા અને આ શરીરમાંથી સુખ લેવાના પ્રયત્નો ચાલે છે. હવે જ્યાં સુધી આ દેહની સાથેનું તાદાત્મ્ય છૂટે નહીં ત્યાં સુધી મને વૈરાગ્ય જાગે નહીં, ત્યાં સુધી મને સાચી વસ્તુ સમજાય નહીં. વૈરાગ્ય ન જાગે એટલે શું? આની આને તાદાત્મ્ય એટલે શું? આની સાથેનો રાગ, આની સાથેની આસક્તિ. એટલે રાગ અને દ્વેષ મને વસ્તુના સત્ય દર્શન થવા દેતું નથી. જેવો હું છું એવો મને ઓળખવા દેતા નથી. રાગ અને દ્વેષ છે ને એ આંખે પાટા બાંધી દે, આપણી આંખે પાટા બાંધી દે. આપણને જે વસ્તુ જેવી હોય એવી જણાવવા દે નહીં. રાગ અને દ્વેષમાંથી મુક્ત થવું હોય, આસક્તિમાંથી મુક્ત થવું હોય તો વસ્તુના સાચા સ્વરૂપને જાણવું જોઈએ. એનું ખરું સ્વરૂપ કેવું છે એ જાણીએ તો પછી એમાંથી મુક્ત થઈ જાય. એક અમારા સ્વામી આવું ઉદાહરણ આપે છે. એક બેન અપ ટુ ડેટ સિટીનો પ્રસંગ છે, મુંબઈનો. મારા બહેનોને ખબર હશે,
મુંબઈવાળા બહેનોને. મુંબઈનો પ્રસંગ છે અને બહુ પ્રખ્યાત છે, એટલે ન ખબર હોય તો જાણી લ્યો. એક બેન અપ ટુ ડેટ હાથમાં પર્સ લઈને લટક મટક આટલી ઊંચી એડીના ચપ્પલ પહેરી નીકળે. આપણી બહેનો તો પહેરી ન હોય, પહેરે તો પગ મેળાય જ છે સીધો. આટલી પેન્સિલ હિલ, શું કહેવું કે ને, પેન્સિલ હિલ એકદમ પતલી એડી હોય, આટલી ઊંચી હોય. કારણ કે હાઈટ બહુ ન હોય ને, એટલે હાઈટ ઊંચી કરવા માટે એડી ઊંચી કરે. ઊંચી એડીના ચપ્પલ અને મિની સ્કર્ટ અને માથે બોય કટ, શું કહે પેલા આટલે ખભા સુધી આવે એવા વાળ, આટલા ટૂંકા ટૂંકા વાળ. બોય કટ તો નહીં, પણ એને કંઈક કહેવાતું હશે. શોલ્ડર સુધીના વાળ ને આમ એકદમ સરસ મજાની લિપસ્ટિક કરેલી, રંગ રોગાન કરેલા બરોબર નવા, એકદમ વેલ્વેટ ટચ મારેલું બરાબરનું, અને હાથમાં પર્સ ઝુલાવતા ઝુલાવતા આમ નીકળે. એક યુવાન એને જોયા એ બેનને, મને મોહિત થઈ ગયું. અરે આ તો પરી છે કે શું, આટલી સુંદર સ્ત્રી મેં જોઈ નથી. એની પાછળ પાછળ ગયો. એટલે પેલા બેનને ધ્યાન ન આપ્યું, એ તો જતા રહ્યા. એટલે જ્યાં સુધી જવાનું ત્યાં સુધી આ ભાઈ એની પાછળ પાછળ ગયો. બેન ઘરની અંદર જતા રહ્યા, એટલે થોડી વાર ઉભો રહ્યો, પણ બેન પાછા નીકળ્યા નહીં, એટલે ગયો. બીજા દિવસે એ વહેલો આવીને ત્યાં ઉભો રહી ગયો, જ્યાંથી બેન આવે છે. ઘરમાંથી બેન નીકળ્યા, પાછળ પાછળ જાય. બેન સિટી બસમાં બેસે તો એ સિટી બસમાં બેસે. બેન ઉતરીને હાલવા માંડે તો ઓલો ભાઈ ઉતરીને પાછળ પાછળ હાલવા માંડે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 1 અઠવાડિયા સુધી ઓલો દરરોજ એનો પીછો કરે. કાંઈ બોલે નહીં, કાંઈ હેરાન ન કરે, કાંઈ, પણ બસ જોયા જ રાખે, એની પાછળ પાછળ જાય. એક દિવસ એ બેનને એમ થયું કે હવે આનો કંઈક નિકાલ કરવો જોઈએ. આ વસ્તુ વ્યાજબી નહીં, રોગ વકરે એની પહેલા એનું ઓપરેશન કરી નાખવું જોઈએ. એટલે એક રેસ્ટોરન્ટ હતું ને એમાં એ જઈને ગયા. ઓલો ભાઈ ગયો, બેન બેઠા ટેબલ ઉપર, ઓલો ભાઈ સામે બેઠો એ જ ટેબલ ઉપર, જોયા રાખતા બસ એની સામે. એટલે એ બેન કે મિસ્ટર, મને એવું લાગે છે હું 8 દિવસથી તમને મારી પાછળ પાછળ આવતા જોઉં છું, તમને હું બહુ ગમું છું. તો હા, તમે મને બહુ ગમો છો. તો ખરેખર જ બહુ ગમું છું. અરે તમને શું વાત કરું, તમે તો મને અતિશય પ્રિય થઈ ગયા છો હવે તો, અને મને લાગે છે કે હું તમારા વગર જીવી નહીં શકું. મને તમારા ઉપર, તમારા માટે પ્રેમ થઈ ગયો છે. આવી બધી વાતો કરવા માંડ્યો. બેન કે ઠીક છે, તમને શું ગમે છે મારું? અરે તમારા વાળ કેવા સરસ છે, અદભુત. આવા તમે કોઈના વાળ, આ વાળ ગમે તમને? આ ઉતારી મૂક્યા બાજુમાં, મારી જેમ માથે ટકલું હતું, વીગ હતી, એનું તો જોઈ ગયો. બીજું તમને શું ગમે? તમારા દાંત મોતીના દાણા જેવા, ચોખ્ઠું કાઢીને તાજું મૂક્યું. બીજું હવે શું ગમે છે? તો કે તમારું રૂપ કેવું છે? પાણીમાં ગ્લાસ હતો ને, પાણીમાં રૂમાલ બોરીને કહીશું તો કરચલીઓ નીકળી, 65 વર્ષની ડોશી હતી. વિષયોનું આવું છે, આ બધા વિષયોનું આવું છે. દેખાય છે બહારથી બહુ સરસ દેખાય છે, આમ પ્રિયત્વનો આરોપ થાય છે. આપણે એમાં પ્રિયત્વનો આરોપ કરીએ છીએ અને પછી એનો વિયોગ સહન થતો નથી, એનો પીછો કરીએ અને ગમે તેમ કરીને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. અને જ્યારે એની બરોબર સામે બેસીએ, આમ ફેસ ટુ ફેસ એનો મુકાબલો કરીએ, ત્યારે ખબર પડે કે આ તો 60 વર્ષની ડોશી, મોઢામાં બોખી છે, માથે વાળ નથી, ટકલું થઈ ગયું છે, અહીં તો કરચલીઓ પડી ગઈ છે પાર વગરની, અને આ તો દેખાય છે માત્ર આવું. વિષયો વાસ્તવમાં જેવા દેખાય છે એવા છે નહીં. એટલે કે છે કે આ જગત કેવું છે? મિથ્યા છે, અનિત્ય છે. અનિત્ય ભલે ન હોય પણ થોડીક વાર તો છે ને. અનિત્યનો અર્થ આપણે એવો કરી છીએ, નિત્ય ન ટકે એને અનિત્ય કહેવાય. એક દી હોય બીજે દી ન હોય એને અનિત્ય કહેવાય. તો શાસ્ત્ર અને સંતો ગમે એટલું અનિત્ય અનિત્ય કરે ને આપણું મન માને નહીં. ભલે 5 દી તો 5 દી. ભગવાને આ દુનિયા બનાવી છે શેના માટે? ખાઈ પીને જલસા કરો, આવું આપણે માનીએ. અનિત્ય તો અનિત્ય, પણ ત્યાં અનિત્યનો અર્થ થાય છે મિથ્યા. મિથ્યા એટલે માત્ર દેખાય છે, બિલકુલ છે નહીં, માત્ર દેખાય છે. સાપ જોઈને આપણે છળી મરીએ, હા સાપ આવી ગયો, આમ ધબકારા વધી જાય, પરસેવા છૂટવા માંડે, રૂવાડા ઉભા થઈ જાય, ફાંફડા ફાંફડા થઈ જાય, ભાગીએ હતી બધા, આગળ રહેજો, અહીંયા સાપ છે, સાપ છે. કેટલી બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. એમાં કોઈ લાઈટ કરે, અમારા નરેશભાઈ માંથી હેલોજન ચાલુ કરે. આમ જુઓ તો ખરા સ્વામીજી, તમે શું માંડ્યું છે? ક્યાં સાપ છે? થોડોક સાપ છે. હવે લાઈટ આવ્યા પછી કાળો તો નથી, પણ સાદો તો છે ને. સાદો સાપ તો છે ને, બિનઝેરી કે બિનઝેરી નથી. ડેંડું એટલે સાપ નબળો સાપ કહેવાય. એ કઈ જાતનો સાપ નથી, નામે ઠામે નથી. બસ આ જગત આવું છે. અનિત્ય એટલે મિથ્યા છે. મિથ્યા છે એટલે જ્યાં જે જેવું જણાય છે ત્યાં તે તેવું વાસ્તવમાં નથી. જો આવો નિશ્ચય થઈ જાય, અને દુઃખાલયમ, અને દુઃખ આપનારું છે પાછું.
અનિત્ય તો છે એટલે કે મિથ્યા તો છે પણ દુઃખ આપનારું છે. જો આવો નિશ્ચય થઈ જાય તો વૈરાગ્ય જન્મે. બ્રાહ્મણો નિર્વેદ માયા. બ્રહ્મની સાધના કરનાર બ્રાહ્મણ એને નિર્વેદ ઉત્પન્ન થાય. નિર્વેદ એટલે વૈરાગ્ય. આપણે દેશી ભાષામાં કેવું હોય નિર્વેદ તો શું કહેવાય ને? અરુચિ, અણગમો પેદા થાય. એનું નામ લઈને તોય ના ગમે કે ભાઈ ઈ રેવા દે, એ મને નહીં આવે, બીજું ગમે તું ગમે બીજી વાત કર. અરે પણ પેલા તો તમે બહુ સિગરેટ પીતા, અરે મૂકી દીધી ને 20 વર્ષ થઈ ગયા, તો આજે એકાદી તો પીઓ. હવે તો કોક પીતા હોય તોય ઉલટી થાય છે. કોક પીતા હોય ધુમાડો આવે ને તોય ઉલટી થઈ જાય. પેલા પીતા ત્યારે બબે પેકેટ પી જતા, પણ હવે નહીં. નિર્વેદ થઈ ગયો. એક ભાઈને બીડી મૂકવી હતી, બાપુ મુકાતી નહોતી કોઈ પણ સંજોગોમાં. તો મહાત્મા પાસે ગયા, બહુ ગમે છે તો કે હા, જ્યાં સુધી એના ઉપર માટે નફરત નહીં થાય ત્યાં સુધી છૂટશે નહીં. આવો ધંધો કરાય નહીં, પણ એ તો મહાત્માએ અખતરો કર્યો. એ તો જોતા હોય ને કે આને આ દવા કામ લાગશે. એટલે કીધું મુકેશભાઈને, મુકેશભાઈ જાઓ 2 છોડી બીડી લેતા આવો. કઈ બ્રાન્ડની પીવે ભાઈ? તું ફલાણી બ્રાન્ડ. એ મંગાવી. શિવાજી કઈ આવે છે? શિવાજી મંગાવી. ચાર પી, મારી સામે પી. એક પછી એક ચાલુ કર. આખી જોડી બીજી 50 બીડી પીવડાવી. ઓલાને ઉલટી થઈ, હજી પી. એ ઉલટી થઈ ગઈ બિલકુલ, કાયદેસર નહીં, તોય પી. ચક્કર ફરે. હવે તો બાપુ ક્યાંય રહેવાતું નથી. ના પી. હાવ મોહ નીકળી ગયો, બિલકુલ છૂટી ગઈ પી. આવું કરતા નહીં. આ તો સાંભળેલી વાત છે, સાચું હોય કે નહીં ખબર નથી, પણ જ્યાં સુધી વસ્તુ ઉપર અરુચિ ન થાય, આપણે જો કોઈ પિતા જ નથી એટલે પ્રશ્ન નથી, અરુચિ ન થાય ત્યાં સુધી વૈરાગ્ય જાગે નહીં. અને અરુચિ ક્યારે થાય? એ વિષયોનું જ્યારે વિશ્લેષણ કરીએ, એને તપાસીએ, એને ખોલીને જોઈએ કે વાસ્તવમાં આની અંદર છે શું. આ દેખાય છે તો બહુ સરસ, પણ છે શું? એક રાજકુમારીની પણ વણિકની કન્યા, નગર શેઠની કન્યા નદીએ નાવા ગઈ. પહેલાના જમાનાની વાત છે. અને એની બેનપણીઓ સાથે, એટલે નદી નીચી હતી, બેનપણીઓ આડી આમ સાડી રાખી અને ઊભી રહી હતી. એટલે વણિક કન્યા છે એ સ્નાન કરતી હતી, એટલે ખુલ્લા શરીરે સ્નાન કરતી હતી, પોતાની નોકરી કરી હશે. રાજાનો રાજકુમાર નીકળો, આમ નદીનો આમ ઢાળ હતો, ઉપરના ભાગેથી ઘોડો લઈને નીકળો. ઘોડા ઉપર બેઠો હોય અને પાછી ટેકરી જેવું, એટલે આમ નીચે તો દેખાય, તમે સાડી આડી રાખી હોય તો એને પેલી વણિક કન્યાને નાતી જોઈ અને એના રૂપમાં મોહિત થઈ ગયો. અને ઘરે આવીને એ તો અંધારા ઓરડામાં પુરાઈ ગયો, રીહાઈ ગયો. પહેલાના જમાનામાં આવું હતું. એક દી થયો, બીજો દી થયો. રાજા પૂછે રાજકુમાર ક્યાંય ગયા? તો ખબર નહીં. તો કે કોપ ભવન, એવું રિહાવા માટેનું ઘર બનાવતા. રિહાવા માટેનું ઘર, કોપ ભવન. એમ હા, કઈ કઈને આપ્યું હતું ને બસ એવું. તો એમાં છે મહારાજ. તો કે પણ એને શું તકલીફ છે? એના મિત્રોને બોલાવ્યા. તો કે મહારાજ અમે આવી રીતે ફરવા ગયા હતા ઘોડા ઉપર બેસીને, અને એણે આપણા નગર શેઠની કન્યાને નાતા જોઈ અને એના પ્રેમમાં પડી ગયા. અને હવે કહે છે કે બસ એની લગ્ન ન કરું તો હું જીવું જ નહીં, ત્યાં સુધી હું ખાવું નહીં, પીવું નહીં, મારા પ્રાણ ત્યાગી દઉં. તો કે એમાં શું મોટી વાત છે? બોલાવો રાજકુમારને. તો કે શું છે બેટા, શું તકલીફ છે? તો કે મને આ નગર શેઠની કન્યા છે ને પસંદ આવી છે, મને એની લગ્ન કરતી. બોલાવ્યા નગર શેઠને કે ભાઈ તારી કન્યાને રાજકુમાર સાથે રાજકુમારને પરણવું છે, હાલો તૈયારી કરો. કારણ કે તો રાજા છે, રાજા વાજાને વાંદરા, એને કોઈ પહોંચે એ તો ગમે એમના ગુલાટ મારે, કઈ નક્કી નહીં, કઈ કહેવાય નહીં, તો જેલમાં પૂરી દઈશ, તારું માથું કાપી નાખીશ, ગમે કરે. ભાણીઓ તો બિચારો મૂંઝાઈ ગયો, હવે શું કરવું? આમ રાજાની રાજકુમારની રાણી બને તો સારી વસ્તુ, પણ રાજકુમાર જરાક લખણનો પૂરો હતો. આ લોકો જાણતા હતા કે આને પરિણામવા જેવો નથી, એટલે એ તો મુશ્કેલ મુકાઈ ગયા. એટલે રાજાને કીધું કે હું જરા ઘેરે વાત કરું દીકરીને, પછી તમને જવાબ દઉં. પિતા પૂછવું હોય તો પૂછી લે, ન પૂછ તો કઈ નહીં, બાકી હા જ આવવી જોઈએ, જા ના તો હાલશે જ નહીં. તો કે આ ભલે પણ જરાક મારી દીકરીને જાણ કરવી જોઈએ. ઘરે જઈને એ તો જયમાં એની છે, અને બિચારા ઉઘડા વાણમાં ખાટલામાં આડા પડી ગયા, આંખો બંધ કરીને. શેઠાણી પૂછે તમને શું થયું? જમી તો લ્યો. તો મારે જમવું નથી, મારા તો અન્ન પ્રાણ બધું હરામ થઈ ગયું છે. પણ છે શું? તો કે રાજાએ આવું વાત કરી. અને રાજકુમાર તો આપણને ખબર છે બંધેલ છે, એને કેમ દીકરી દેવી? મારી આવી ગુણિયલ દીકરી મારે ક્યાં કુવામાં નાખી દેવી? ત્યાં પેલી દીકરી સાંભળી ગઈ કે પિતાજી શું તકલીફ છે? તો કે આવી વાત છે. તો કે તમે એને કહી દો કે 15 દિવસ પછી મને 15 દિવસનો સમય આપે, 15 દિવસ પછી આપણે લગ્ન કરશું. અરે પણ તને ખબર નથી એ માણસ કેવો છે, તમે કહી દો ને, તમે ચિંતા કરો ને, થઈ જશે. કહી દીધું કે 15-20 દિવસનો મુદત આપો, પછી દીકરી લગ્ન કરવાનું વિચારે છે. ત્યાં સુધીમાં એની થોડી તૈયારી કરી લે. રાજકુમાર તો ખુશ થઈ ગયો, ભલે 15 ને બદલે 20 દિવસ લે, કઈ વાંધો નથી, મહિનો થી લે.
પણ જોઈ ઓલી છોકરીએ વૈદ્યને બોલાવ્યા, રાજ વૈદ્યને, અને કીધું કે એક દાણો પેટનો અનાજનો પેટમાં ન રહે એવું ચૂર્ણ તું મને દે. એ ચૂર્ણ ખાવ ને એટલે બધું ઝાડા વાટે બહાર નીકળી જાય. અને રસોઈને કીધું કે મને ભાવતા ભોજન બનાવવાનું ચાલુ કરો, અને જેટલું હું ખાઉં છું એનું ડબલ ખાઈશ એટલું બનાવજો. એટલે ખૂબ ખાય અને પછી માથે પેલું ચૂર્ણ લે અને ઝાડા થઈ જાય. અને બેનપણીએ કીધું કે 10-15 ઘડા કુંભારને લઈ આવો. ઘડા મંગાવ્યા અને જે મઢ ઝાડા થયા એ ઘડામાં ભર્યું અને માથે ઢાંકણી મૂકી અને છાંદી દીધું અને ઘડો રૂમમાં મૂકી દીધો. બીજો ઘડો 15 ઘડા ભર્યા 15 દિવસના. અને પછી માથે કલર કામ કરાવ્યો, હાઈ ક્લાસ ચિત્ર દોરીને ફર્સ્ટ ક્લાસ. આમ ઘડા જોઈ તો ગમી જાય એવા, આમ એકદમ સરસ પોતાની કામ કર્યા ને એવા બનાવ્યા. અને પછી રૂમમાં પડદો બાંધ્યો આડો કે બોલાવો રાજકુમારને બોલાવ્યો. આવી થઈ ગઈ ગપુ હાવ, હાડકા દેખાવા માંડ્યા. કારણ કે ભયંકર ઝાડા થઈ જાય તો માણસનું શું થાય, 1 દિવસ નહીં 15 દિવસ સુધી 2 દિવસ ઝાડા થયા ને તો આપણે હાલવા જેવા ન રહે, હાવ માઇકાંગલા થઈ જાય, ચામડા ચોટી ગયા, હાડકા દેખાવા માંડ્યા, આંખો ઊંડી ઉતરી ગઈ. બોલાવ્યો રાજકુમાર, આડો પડદો હતો કે રાજકુમાર તમારે મારી સાથે લગ્ન કરવા છે? તો કે હા. શું કામ કરવા છે? તો કે તમારું રૂપ જોઈને હું મોહિત થઈ ગયો છું. થોડો પડદો જોઈને તો રાજકુમાર તો ડઘાઈ ગયો, અને આ ભૂત જેવું કોણ છે? તો કે હું જ છું. તમે જેને જોઈ પણ તો આવી ક્યાં થઈ ગઈ? તો કે મેં રૂપ કાઢીને મારા ઘડામાં ભર્યું છે, તમારે જોવું છે એ રૂપ? હા મારે તો એ જ રૂપ જોવું છે. તો કે આ રૂમમાં ઘડા ભરેલા છે, એક ખોલીને જોઈ લે. રાજકુમાર ગયો અંદર, ખોલ્યો ને વાસ મારે, ઝાડો અને એ પેલો લોહીની ઝાડા ઉલટી જેવું, આખો રૂમ વાસ મારે. ભાઈ બોલે આ શું છે? પછી એ મારું રૂપ છે, એ અહીંથી ખાધું હતું ને અહીંથી કાઢીને એમાં ભર્યું છે. આ જે રૂપ ગયું એમાં જ ગયું છે બધું. જો આ રૂપ છે તમારે, આ રૂપ મારે નથી પહેર્યું. વિષયોનું આવું છે, દેખાય છે સુંદર પણ તપાસ કરીએ તો નીચે ધીમેલ ને ઊંધી લાગેલી છે. આ પેલું ચોકલેટ હોય ને, ચોકલેટ ને રેપર સરસ ચડાવેલું હોય ઉપર, અબરખનું રંગબેરંગી અને ભાતભાતના ચિત્રો દોરેલા હોય. અને સ્ટ્રોબેરી ને શું કે પેલું મેંગો, મલ્ટી મેંગો, આવા બધા નામ હોય. અને આમ કેરી દોરેલી હોય ને, પીળો કલર હોય, લાલ આમ રીંગ મારેલી હોય, જાત જાતના અબરખ ચડાવેલા હોય. અંદર ચોકલેટ કેવી છે એ તો ખાઈ ત્યારે ખબર પડે. એમ ભગવાને અહીંયા સરસ મજાની સુવાળી ચામડીનું રેપર ચડાવી દીધું છે. ગિફ્ટ પેકિંગ કરીએ ને આપણે, ગિફ્ટને પેકિંગ કરીએ તો ઉપરથી કેવું સરસ કરીએ, તો અંદર શું નીકળે કે ને ખબર છે. કે ભગવાને ચામડીનું સરસ મજાનું રેપર ચડાવી દીધું છે. પણ અંદર આ ખોલીને તમે જુઓ તો ખબર પડે કે આની અંદર શું છે. ઓપરેશન થતું હોય ત્યારે ક્યારેક જજો, ડૉક્ટર કોઈક મિત્ર હોય ને તો એને કંઈ ઓપરેશન થતું હોય ત્યારે મારે આવવું છે. હું એક વખત ગયો હતો, ડૉક્ટર ઢોલરિયા છે રાજકોટમાં મોટી ટાંકી પાસે, તમારા મિત્ર છે, સર્જન છે. રાત્રે 10 વાગ્યા તો ડૉક્ટરનું દવાખાનું બંધ ન થાય, નીચે મેડિકલ સ્ટોર મારા મિત્રનો અમે બેઠા હતા. કે તો આપણે કઈ બંધ કરવું? કે ઓપરેશન ચાલે છે ઉપર, સાહેબ નીકળે પછી બંધ કરાય ને. એટલે મેં ઉપર ગયો, મેં કે સાહેબ આવું? મને કે આવું, ઓપરેશન ચાલે છે. મેં મારે જોવું હોય તો મને કે આ મોઢે બાંધી દો પણ લીલું કપડું, આવો. તો પેટ ખોલ્યું હતું, એમ થઈ ગયું ઘરે પેટમાં આવી માયા છે. જોઈને તો આપણે 1 મિનિટ જોઈ ન શકીએ, એટલું વિચિત્ર વિચિત્ર માંસ ને મજા ને મળ ને મૂત્ર ને બધું આપે. એટલે અંદર તો બધું નીકળવાનું ને, આંતરડાની અંદરથી તો આ બધું છે. જોઈ કે આમાં બધો મોહ જતો રહે. નિર્વેદ એટલે અણગમો થઈ જાય. ક્યારે અણગમો થઈ જાય? ઉપરામતા આવી જાય, વૈરાગ્ય આવી જાય. વિષયનું સાચું સ્વરૂપ જાણીએ ત્યારે. વિષય એટલે આ જગત, આવું જગત છે. બહારથી રૂળ રૂપાળું દેખાય છે, ખાલી રેપર જ સરસ છે, બાકી અંદર તો બધે એક જ સરખો માલ ભરેલો છે, એમાં કઈ ભલીવાર નથી, એક પણ જગ્યાએ ભલીવાર નથી. તો પછી આવું થાય તો વૈરાગ્ય જન્મે. અનિત્ય અને અસુખરૂપ લોકને પ્રાપ્ત થયેલો, ભગવાન કહે છે, જો ગીતાજીની અંદર ભગવાને કીધું છે કે અનિત્યમાં સુખમ લોકમ એમ પ્રાપ્ય ભજસ્વમાં. અનિત્ય અને અસુખકર આ લોકને પ્રાપ્ત થયેલો તું બસ મારું ભજન માત્ર કર, બીજું બધું રહેવા દે, માત્ર ભજન કર. ભજન કર એટલે ભજ સેવાયામ ભજન, મારું સેવન કર. જેમ આપણને બીમારી થઈ હોય ને આપણે કેમ દવાનું સેવન કરીએ, સવારે બપોરે સાંજે 1-1 ગોળી લેજો. આપણે 1-1 ગોળી લઈએ, ગરમ પાણી સાથે સવારે લેજો, સાંજે દૂધ સાથે લેજો, બપોરે જમીન લેજો. આપણે એવી રીતે સેવન કરીએ ને, ભગવાન કે તું એવી રીતે મારું સેવન કર તો તારો ઉદ્ધાર થશે, તો આ રોગ જશે. કારણ કે યોગક્ષેમનું વહન કરવું સહેલી વાત નથી. ન મળેલું મેળવવું, થોડે દિવસે તાળા દેખાઈ જાય ત્યારે આપણને એ પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થયેલું પાછું જાળવી રાખવું
એનાથી ને અઘરું. એવું કહેવાય છે કે પૈસો કમાવો તો અઘરો છે, પણ એના કરતા એને સાચવવો ને એ વધારે અઘરો છે. એને એને સહન કરવો વધારે અઘરો. પૈસો આવે ને એટલે જાત જાતના વ્યસન ને જાત જાતના દુર્ગુણો બધા અંદર આવી જતા હોય છે. એટલે કહે છે કે આ બધું યોગ અને ક્ષેમનું વહન કરવું અત્યંત અઘરું છે. એટલે ભગવાન કહે છે કે તું મારું ભજન માત્ર કર. આ હકીકતને પારખી લેવી અને સભાન થઈ જવું, સભાન રહેવું કે આમાં ફસાવવું નથી. સંસારમાં શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ નથી એનો એવો નથી કે થોડું થોડું તો છે, એમ બિલકુલ સુખ નથી એમ. એટલે કે છે કે આ ભવમાં મર્યાદિત અસ્તિત્વમાં રહેલા દોષોનું આ રીતે દર્શન કરવાથી શું થશે? વૈરાગ્ય ઉત્પન્ન થશે. તો અનિત્યનું ભાન થશે ને તો નિત્યની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થશે. ભાઈ આ તો અનિત્ય છે તો બીજું કઈ નિત્ય ખરું? કારણ કે મારી શોધ શેના માટેની છે? જન્મથી માંડીને મૃત્યુ સુધી મનુષ્ય શેના માટે ફાંફા મારે છે? સુખ માટે. પણ કેવું સુખ? પહેલા દિવસે આપણે વાત કરી હતી. કેવું સુખ? અહીંયા આપે અને બીજે સ્થળે ન આપે તો ચાલે? ન ચાલે. ભગવાન અહીંયા માની લો, આપણે કીધું હતું તે દિવસે શિવજી પ્રસન્ન થાય અને તમે તો બધા બહુ સારા સાધક છો, 8 દિવસે સત્સંગ કરો છો, ચાલો હું તમને શું જોઈએ છે આપું. ભગવાન સુખ આપી દીધું. તો કે સારું, જાઓ. જ્યાં સુધી તમે આ જય શિવ આશ્રમમાં છો ત્યાં સુધી તમે સુખી છો, જાઓ. મારા જેવું નહીં ચાલે. અમારે તો બહાર જાય ત્યારે સુખ જોઈએ, ઘરે જાય ત્યારે સુખ જોઈએ, બહારગામ જાય તો સુખ જોઈએ, બધા સ્થળે સુખ મળવું જોઈએ. આવું સુખ જોઈએ છે ને આપણે. ભગવાન કે ચાલો એવું આપ્યું, બીજું તો કઈ નથી જોતું. તો ના, બીજું નથી જોતું. ગમે તે જગ્યાએ જાઓ પણ 4 થી 5.5 તમને સુખ મળશે. થોડો ક્લાસ છે ને, 4 થી 5.5. ના, મારે એવું નહીં ચાલે. 24 કલાક જોઈએ. સવારમાં જોઈએ, બપોરમાં જોઈએ, રાતે જોઈએ. જોઈ છે કે નહીં આપણે? સમયની મર્યાદા વગરનું સુખ, સ્થળની મર્યાદા વગરનું સુખ. ભગવાન કે ભલે એક કામ કરો, તમને દરેક સમયે સુખ મળશે, દરેક સ્થળે સુખ મળશે. પણ શું કરો? શું બન્યું હતું? મેં શું બનાવ્યું હતું? ચાલે મગજ ખાશો તો સુખ મળશે, બીજેથી નહીં મળે. કોઈનું મગજ નહીં હો, મગજ મીઠાઈ. આપણે કોકનું મગજ ખાવામાં સુખ શોધીએ છીએ. તો કે ના, મારા જેવું નહીં ચાલે. મગજ ખાઈ ત્યારે સુખ મળે અને પછી ન મળે તો નહીં. બધી વસ્તુઓમાંથી સુખ મળે. વસ્તુની મર્યાદા નહીં, સમયની મર્યાદા નહીં, સ્થળની મર્યાદા નહીં. એવું સુખ મારે જોઈએ છે. એવું સુખ ક્યાં મળે? વિષયની તપાસ કરી, વિષયોમાં નથી, જગતમાં નથી, આ દેહમાં નથી. અશાશ્વતમ છે દેહ, દુઃખાલયમ છે દેહ, એમાં નથી. તો ક્યાં હશે? હવે એની શોધ ચાલુ થાય. જ્યારે જગતમાંથી વૈરાગ્ય જાગે ત્યારે આત્મસુખ પ્રાપ્ત ક્યાંથી કરવું? આત્મેચ્છા ક્યાંથી પ્રાપ્ત? આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય. તો કે છે આત્મેચ્છા વ્યવસીયતામ. એના પછીનું ચરણ છે આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. જ્યારે આ દુનિયા માટે તને વૈરાગ્ય જાગે ત્યારે તું આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. વ્યવસાયિકતા એટલે નિશ્ચયતા. નક્કી કર, દ્રઢ નિશ્ચય કર કે મારે આત્મજ્ઞાન મેળવવું જ છે. મારે નક્કી કર્યું, મારે આત્મજ્ઞાન મેળવવું જ છે. અમારે પરેશ થઈ ગયા, મારે આત્મજ્ઞાન તો મેળવવું જ છે. પણ કેટલી વાર આ નિશ્ચય ટકે કે નહીં ટકે? જો ટકી જાય તો એને દ્રઢ નિશ્ચય કહેવાય. બાકી તો એવો નિશ્ચય થતો નથી. અહીંયા વાતાવરણ એવું હોય ને એટલે બધાને એમ થાય કે આપણે તો હવે બસ આના સિવાય કંઈ કરવું નથી. પણ જેવો આ દરવાજો વટીએ એ બધી વાત સાચી, પણ હવે જરા કાટલું આ તો કરવું પડે ને. પછી કરશું, હજી તો ઘણી વાર છે ને, પછી કરશું. એમ જરાક એક દીકરાની હગાઈ કરવી છે, દીકરીની હગાઈ કરવી છે. મારે જરાક તારીખ આપે તો ચાંદલાનું કંઈક નક્કી થઈ જાય, એ જરાક ચાંદલો બાંધલો થઈ જાય, લગ્ન થઈ જાય, પછી નવરા, પછી બેહી જ જવું છે. બસ બીજી વાત નહીં, બેહી જ જવું છે. કોઈ દિવસ આવું કેનાર બેઠેલા જોયા તમે? પછી મારે અહીંયા આવી જવું મોર મંદિરમાં 1 વર્ષ, ભલે બાયણે ઊંધી ચડી જાય પણ હું તપ નથી છોડવાનો. 1 વર્ષનું નક્કી કર્યું ને 1 દિવસે ન આવે, 1 દિવસે ન આવે. કારણ કે આ છે ને, આ બધું ઓલો હેલારે હાલતું હોય. અત્યારે હેલારો છે ને એમાં આપણને ઉમળકો ચડે કે ના મારે તો સાધના જ કરવી, મારે તો આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. પણ અહીંથી જેવા બહાર નીકળ્યા અને જેવા સુરત પહોંચ્યા એટલે પડીકા ખિસ્સામાં નાખીને હીરા બજારમાં ઉભા હોય. નથી, આ વિચાર આપણો દ્રઢ રહેતો નથી. એટલે કે જે આત્મેચ્છા વ્યવસીયતા, એનો દ્રઢ નિર્ણય કરો કે મારે આત્માની જ પ્રાપ્તિ કરવી છે ને આત્મા સિવાય કાંઈ જોઈએ નહીં. મારે આ એક જ મારું લક્ષ્ય. નિશ્ચય થઈ જવો જોઈએ, તાત્પર્ય નિશ્ચય. આ શ્રવણ શેના માટે છે? આ તમે બધું સાંભળો છો,
અમને સાંભળો, અશ્વિનભાઈને સાંભળો, પેલા આચાર્યજીને સાંભળો, આપણા સ્વામીજીને સાંભળો, આટલું બધું સાંભળીએ છીએ. અને સમજો ને કે અમે તો તમારા ઉપર તોપ મારો જ કર્યો છે, જાણે કે પાણી જ દેવા છે એમ. તમે વિચાર તો કરો કેટલું તમારા ઉપર અમે ગુજારીએ છીએ. બાપુ હું આ તો કાલ મને વિચાર આવતો હતો, અભિપ્રાયના ફોર્મ ભર્યા છે ને, મને ઈચ્છા થઈ હતી હું એક અભિપ્રાય લખું. પછી ન લખ્યો મેં, પણ મને એમ થયું કે હું રૂબરૂ કહીશ. પણ હવે અત્યારે મોકો પડ્યો એટલે કહી દઉં. હું એમએડ કરતો ભાવનગરમાં, અને એમએડમાં હ્યુમન સાયકોલોજી, માનવ મનોવિજ્ઞાન આવું, અને એનો એક વિભાગ હતો એજ્યુકેશન સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી, એના 2 વિભાગ હતા. તો એ સાયકોલોજીના વિષયમાં મને ખૂબ રસ પડતો, અને 150 માર્કનું પેપર હોય. ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઈ અને મેં એમએડ કર્યું 1986માં. ત્યાં સુધીમાં રેકોર્ડ બ્રેક માર્ક હું લઈ આવ્યો હતો. 150માંથી 148 માર્ક મને આવ્યા હતા. 148 પોઈન્ટ એ વખતે અડધો માર્ક આપતા, એટલે 48 ગણો ને, 150માંથી 148 માર્ક. આ વાત હું એટલા માટે કરું છું કે સાયકોલોજી શું છે એ હું સમજુ છું. અને એટલા માટે અમારી સ્કૂલોમાં, સાહેબ જે કોલેજમાં ભણાવતા તે કોલેજોમાં ક્યાંય પણ માણસ જ્ઞાનની વાત 48 મિનિટથી વધારે સાંભળી શકે નહીં, પચાવી શકે નહીં. પેલા થંડર બોલ હોય ને, એ બોલ પડ્યા હોય ને, તમે આમ કહીને આમ પકડો, અને પછી કોઈ કે હજી 2 વધારે લઈ લે ને માથે મૂકે તો બધાય પડી જાય, બધાય પડી જાય. 48 મિનિટ ઉપર તમે શ્રવણ કરો તો જે સાંભળેલો એ પડી જાય. અને આપણે બબે અઢી કલાક વારો કાઢી નાખીએ છીએ. આ પચે નહીં. ટાઈમ મેનેજમેન્ટની ખરેખર જરૂર છે. 1 કલાક એટલા માટે 1 કલાક કે 5 મિનિટ શરૂઆતમાં થોડી પ્રસ્તાવનામાં જાય, 5 મિનિટ છેલ્લે મંત્રોચ્ચાર કરવામાં જાય, 10 મિનિટ ગઈ 50 મિનિટ, 48 એટલે રાઉન્ડ ફિગરમાં 50 મિનિટ. 50 મિનિટનો જો વર્ગ હોય તો તમે બરોબર એનું ગ્રહણ કરી શકો. પણ એથી વધારેનું થાય ને તો ઓલું નીચેનું બધું સરકતું જાય, આગળનું સાંભળેલું હોય. એટલે 1 કલાકનો જ ક્લાસ હોવો જોઈએ, પછી વક્તા બદલી જવો જોઈએ. બીજો કલાકનો ક્લાસ હોય પછી વક્તા બદલી જાય. ત્રીજી કલાકનો ક્લાસ હોય પછી વક્તા નહીં, રિસેસ હોવી જોઈએ, મોટી બ્રેક હોય, અને માણસ ઊભા થઈને હરીફરી શકે એવડી મોટી, કલાક અડધા કલાકની. પછી પાછા બીજા 3 કલાક, અને એક દિવસમાં 6 કલાકથી વધારે તમે, અને એમાંય વેદાંત, આ શુદ્ધ શીરો, શુદ્ધ ચોખા ઘીનો શીરો. પછી કોઈ દિવસ સવારે નાસ્તામાં શું ખાધું તો કે મગનો શીરો, બપોરે તો કે રવાનો શીરો, સાંજે તો કે માનવો, બીજા દિવસે ઝાડા થઈ જાય. અમે તમને આવું જ કરીએ છીએ. એટલે વસ્તુ સારી છે. મહારાજની એટલી બધી કૃપા છે કે મારે તો 8 દિવસમાં બધાને જ્ઞાની બનાવી દેવા છે, ને નથી થવાના. હું ગેરંટી આપું નહીં થાય. એટલે થોડું આ મારું માનવું છે. પછી જે કંઈ તમે કર્યું છે સારા માટે જ કર્યું છે. મને કહે છે કે ભાઈ તમારો સમય અમે બહુ લઈ લઈએ છીએ, અમે તમને 1.5 કલાક આપશો. એટલે મેં કીધું આજે કે હું 1.25 કલાકથી વધારે ભાગ્ય જ દઉં છું. 1.25 કલાક બહુ તો એમ તો એ એમ જરા આપણે લઈએ, એમ થાય કે હવે આ મુદ્દો છે પૂરો કરીએ. પચે નહીં આ વસ્તુ, અપચો જ થાય. એટલે 2 કલાક હશે, બધાની પોતાની માન્યતા છે. તો હું એવું માનું છું, અને મને પોતાને એવું ફીલ થાય છે. હું પણ અમારા સ્વામીજી પાસે ભણવા બેહું તો અમારા વર્ષની અંદર બાપુ 7 જ્ઞાનયજ્ઞો, મારા 2 સ્વામીજીની શિબિરો, એટલે વર્ષની અંદર 9 આવી 8-8, 10-10 દિવસની શિબિરો થાય છે. ક્યારેય 1 કલાકથી લાંબો પીરિયડ નથી હોતો, ક્યારેય નહીં. આજે 12 વર્ષ થયા આ વસ્તુ હું કરું છું. 1 કલાકથી વધારે નહીં. 1 કલાકે વક્તા બદલી જાય, અને 2 વક્તા બદલે એટલે બ્રેક થઈ જાય. થોડો 10-15 મિનિટનો, અડધી કલાકનો બ્રેક થાય. તો વાવેલું ઉગે. આપણે એમ થાય કે હવે બાજરો વાવવો છે તો કેટલો જોશે. મારા જેવો ભલે ને એમ માનતો હોય કે મને તો ખેતી કરતા આવડે છે, મારે તો ઝાઝું ઉત્પાદન જોઈએ છે, તો વીઘે કિલો, કોઈ એમ જાણકાર હોય એમ કે વીઘે કિલો, એટલો બધો ન જોઈએ મને એમ છે. પણ આપણે માની લો કે 5 વીઘે 1 કિલો જોઈએ મારા. મને એમ થાય ના મારે તો ઝાઝું ઉત્પાદન, 5 વીઘે 20 કિલો વાવી દો, જરાય ન થાય. 20 કિલો વાવો એટલે બધા ખાલી 64 થાય, બાજરો ન થાય, એ ઢોરની નીણ થાય. એટલે આ બધું આવું મારું માનવું છે. આ સત્ય હકીકત છે નહીં તો તમે જાણો, પણ મને તો આવું લાગે. એટલે બધી વસ્તુ યોગ્ય પ્રમાણમાં થાય ને તો પચે. એટલે આપણે કંઈક વાત જે કરતા હતા એ પછી આ સાઈડ ટ્રેક થોડો થઈ ગયો. આત્મેચ્છા વ્યવસ્થિતામાં આત્માની ઈચ્છાનો દ્રઢ નિશ્ચય કરો. અને દ્રઢ નિશ્ચય ત્યારે કેવો થાય જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે. વૈરાગ્ય કેને કહેવાય? અને શું કામે આની ઈચ્છા શું કામે કરવી? ઈચ્છા આપણે શું કામે થતી નથી? કરવી જોઈએ શાસ્ત્ર કે પણ શું કામ નથી થતી? કારણ કે મને ખબર નથી કે નિત્ય સુખ આત્મામાં છે. એટલે મારે જોઈએ છે નિત્ય સુખ, પણ હું બીજે ફાંફા મારું છું. તો રાજકોટમાં હું એવું ઉદાહરણ આપું, રાજકોટ વચ્ચે આવે, ઉગમણી કોર ભાવનગર આવે અને આથમણી કોર જામનગર આવે. એટલે અહીંયા તો હું એવું કહું કે જવું છે જામનગર ને ભાગીએ છીએ ભાવનગર.
કોઈ દિવસ જામનગરની પ્રાપ્તિ થાય? મારે નિત્ય સુખ જોઈએ છે, જે અંદર છે, અને હું શોધું છું બહાર. આપણી શોધ સાચી છે, દિશા ખોટી છે. એટલે જો વિવેક જાગૃત થાય અને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ દ્રઢ નિશ્ચય. આ સાંભળીએ છીએ શેના માટે? જો આ વાત આવી, આ બધું આટલું બધું શ્રવણ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ? આપણને એમ થાય કે ના, આ તો આત્માના કલ્યાણ માટે કરીએ. પણ કલ્યાણ ક્યારે થાય? તાત્પર્ય નિશ્ચય થાય ત્યારે. આ શ્રવણ ક્યારે ઉગે? આ શ્રવણનો એક જ હેતુ શાસ્ત્રમાં કીધેલો છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે શ્રવણ શેના માટે? તાત્પર્ય નિશ્ચય માટે. તાત્પર્ય નિશ્ચય એટલે જીવનમાં શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, એનો પાક્કો દ્રઢ નિર્ણય થઈ જવો જોઈએ. પછી એવો નિર્ણય કે ડગે જ નહીં. પેલો સ્થાણું ખનન ન્યાય, આવો સ્થાણું ખનન એટલે આપણે થાંભલો ખોડીએ ને, અહીંયા થાંભલા ખોલે ને તમે લોકો બારે આપણે મંડપ નાખ્યો એમાં, તો પવન આવે તો હલતા કેમ નથી? તો કે બરોબર ખોડ્યા છે. બરોબર ખોડવા માટે શું કરીએ? ખાડો કરીએ, થાંભલો મૂકીએ, પછી માટી નાખીએ, પછી નાના નાના પથરાઓ નાખીએ, અને આ ઓલી પોંચ લઈને આમ ધરબીએ. ધરબીને પછી અમારે બાપભાઈ શું કરે ખબર છે? આમ હલાવે. અરે આ તમે શું કરો છો? હલાવી ખા નાખો. હલાવે, પછી પાછા પથરાને મૂકે, પાછો ધરબે, પાછો હલાવે, હલાવે અને ધરબે, હલાવે અને ધરબે. પછી એક વખત એવો થઈ જાય, ભલે જ નહીં, હલાવીએ નહીં તો થોડું ઊંડું ઉતરે છે. ચાલે આ શ્રવણ તમને હલાવવા માટે છે. હલાવે અને ધરબે, હલાવે અને ધરબે, હલાવે અને ધરબે. એક વખત એવો આવે કે તાત્પર્ય નિશ્ચય થઈ જાય કે ના ના, આ જ કરવા જેવું છે, આના સિવાય કાંઈ કરવા જેવું નથી. બસ ત્યારે આત્માની ઈચ્છા દ્રઢ થઈ કહેવાય. આત્મેચ્છા વ્યવસીયતા, આત્માની દ્રઢ ઈચ્છા કરો. પણ એ ક્યારે થાય? જ્યારે વૈરાગ્ય જાગે ત્યારે. કેવો વૈરાગ્ય? સ્મશાન વૈરાગ્ય નહીં. સ્મશાન વૈરાગ્ય, વૈરાગ્યના ઘણા પ્રકાર છે. એમાં એક છે સ્મશાન વૈરાગ્ય. નજીકના કોઈ સગા ગુજરી જાય ને તો આખી દુનિયા ઉપરથી અરુચિ થઈ જાય. તમારા ભાઈ ગયા પછી તો બેન મને ક્યાંય મારું દિલ ચોટતું નથી, મારે તો હવે ભક્તિમાં ઉતરી જવું છે. આવું બહેનોને કહેતા મેં સાંભળ્યા, તમારા ભાઈ ગયા પછી મારું ક્યાંય દિલ ચોટતું નથી, મારે તો હવે ભક્તિમાં ઊંડા ઉતરી જવું છે. ત્રીજે દિવસે ભક્તિ ક્યાંય રખડતી હોય અને બેન બીજે ક્યાંય આટા મારતા હોય. આ સ્મશાન વૈરાગ્ય. ભાઈઓમાં પણ એવું હોય, સ્મશાને જાય ને કોઈ નજીકના મિત્ર, કોઈ બધી નજીકના પ્રિય, પ્રિય એટલે ભાઈ પણ હોય, બાપા પણ હોય, દાદા પણ હોય, ગમે તે કોઈ નજીકના પ્રિય હોય ને એને ભળતા જોઈએ ઘરે, આ સંસાર આવો છે, સાવ અનિત્ય, આવું. હજી કાલે તો અમે બેસીને કેવી વાત કરતા હતા, અને અત્યારે એને બાળી મૂકવાના. આ દુનિયામાં કાંઈ કાઢી લેવા જેવું નથી, આવો નિર્ણય થઈ જાય. કાંઈ કાઢી લેવા જેવું નથી. આના કરતાં તો ભગવાનનું ભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. પણ જેવા સ્મશાનની બહાર નીકળે, અને અહીંયા સિટીમાં તો હવે સ્મશાન છેટા હોય, એટલે સ્કૂટરમાં બેસે, પછી રસ્તામાં ડબલ સવારી બેઠા હોય, એટલે પછી નરેશભાઈ જરા ઊભું રાખજો ને, અહીંયા જરા ચા પાણી પીતા જઈએ, સવારની ચા નથી મળી, ચામાં રસ થાય, રસ લાગે. પછી અહીં ગાંઠીએ છો, આપણે ચા ગાંઠિયા ખાશું, થોડાક નાસ્તો કરીએ, ગાંઠીએ ખાય. હમણાં તો વૈરાગ્ય આવી ગયું, તો આ દુનિયા નકામી છે, એના બદલે પછી પાછા ઇન્દ્રિયોના વિષયો શરૂ થઈ જાય. એક વખત કોઈ ભક્તને ઈચ્છા થઈ, સાંભળ્યું કે આ ગામમાં જાઓ તમે, ત્યાં કબીર નામના કોઈ વ્યક્તિ છે અને મહાન જ્ઞાની છે, તમે એમને મળો, તમારા બધા સંશયોનું નિવારણ થઈ જશે. એ ભાઈ કબીરને તો મેળા નતા, ક્યારેય જોયા નતા, ખાલી નામ સાંભળ્યું હતું, જાય છે એના ગામમાં જઈને પૂછે, ભાઈ મારે કબીરને ઘેરે જવું છે, કબીરનું ઘર ક્યાં છે? તો કે હાયલા જાઓ આમ આ શેરીમાં આગળ આગળ, છેડા પછી ગયા જાઓ, છેડે ગયા પછી કબીરનું ઘર ક્યાં છે? હજી હાયલા જાઓ, આ શેરી નહીં, આ ગામનું છેવાડો આવે ને ત્યાં જનરલી વણકર છે, કોળી છે, એવા લોકો ગામના પછવાડે રહેતા હોય મોટે ભાગે. કબીર તો વણકર હતા, એટલે હાવ છેવાડે એનું ઘર. ત્યાં ગયા, ફળિયામાં જઈને અવાજ માર્યો કે છે કબીર સાહેબ? તો કબીર સાહેબ ઘરવાળી બહાર નીકળી, કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં હતા એ બહાર નીકળ્યા. તો કે નથી, બહાર ગયા છે. તો પણ હું તો બહારગામથી આવું છું, મારે કોઈને મળવું છે. તો કે રાહ જુઓ. અરે મારાથી રાહ જુઓ એમ નથી, એટલી બધી તત્પરતા મારાથી. ક્યાં ગયા છે? હું ત્યાં જાઉં. તો કે પણ ભાઈ એક ભાઈ ગુજરી ગયા ને, તો સ્મશાન યાત્રાએ ગયા છે. તો સ્મશાન યાત્રા એ તો ઘણા બધા લોકો હશે, હું એને ઓળખીશ કેવી રીતે? તો કે એની માથે મોરનું પીછું છે, એ ટોપી પહેરતા ને મોરનું પીછું ઉપર પહેરતા, એને પીછું છે એ કે તો હું ઓળખી જઈશ. એ ભાઈ આવ્યા સ્મશાનમાં, અંદર ગયા તો બધાયના માથા ઉપર મોરનું પીછું. અરે આટલા બધા કબીર થોડા હોય, આમાં કબીર કયો હશે? પછી એના ભેગા એક ભાઈ બતાવવા માટે આવ્યા હતા, છોકરો આવો નાનો કબીર, એટલે એ ભાગ પાછો વળતો હતો. તો કે ભાઈ ઉભો રહી, આમાં કબીર ક્યાં છે? તો કે તમે ઓળખી લેજો ને. તો વિચાર કરે, મારે કબીર કોણ છે નક્કી કેમ કરું? એટલે એ તો પાછા બહાર નીકળ્યા, સ્મશાનના દરવાજે આવીને ઉભા રહ્યા, રાહ જોવે. એને જો અહીંથી બધા નીકળે ને તો એકને પૂછતો રહીશ કે ભાઈ તમે કબીર છો, તમે કબીર છો? બાકી તો શું કરવું, બીજો કોઈ ઉપાય નહોતો.
એટલે એ ઉભા રહ્યા. જેવા સ્મશાનના દરવાજાની બહાર નીકળે એમાં એ ભાઈની માથેથી મોરનું પીછું ગાયબ થઈ જાય. એટલે જો એટલે આ મોરનું પીછું તો વહી ગયું, તો આ કબીર ન હોય. બીજો નીકળે એને મોરનું પીછું વહી જાય. મોરનું પીછું એટલે વૈરાગ્ય. અંદર હતા ને ત્યાં સુધી વૈરાગ્ય હતો, જેમાં બહાર પગ મૂકે વૈરાગ્ય અદ્રશ્ય. એક માણસ એવો નીકળ્યો, બહાર નીકળ્યા પછી પણ એની માથે મોરનું પીછું હતું. એટલે તરત પગ પકડી લીધા. તમે કબીર સાહેબ છો? તો કે હા. તો કે હવે મને આ રહસ્ય કયો, ભલે તમે મારે પૂછવું બીજું, પણ આ કેમ છે? તો કે એ જે પીછું હતું ને બધાના માથા ઉપર વૈરાગ્યનું પીછું હતું. તો એ કે કેમ વયું ગયું? કારણ કે આ તો સ્મશાન વૈરાગ્ય હતો. અંદર હતા ત્યાં સુધી અરે શું લઈ જવાનું છે ને શું લઈ આવ્યા છીએ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પણ બહાર નીકળ્યા પછી મારું સ્કૂટર છે, હાથ નો અડાડતો, તમે કીધું કોઈ કોઈનું નથી, અને આ તો મારું થઈ ગયું પાછું. એટલી જ વાર હોય. એવો વૈરાગ્ય નહીં. એ વૈરાગ્ય કામ ન કરે. સ્મશાન વૈરાગ્ય કામ ન કરે. અને એ તો સાચો વૈરાગ્ય. સુખ દુઃખના અનુભવમાંથી કોઈ પ્રસંગ એવો બહેનો અને પ્રસંગોપાત ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સાચો વૈરાગ્ય નથી. એટલે કે છે કે દરેક ઈચ્છાની પાછળ એક ઈચ્છા પડેલી છે, નિત્ય સુખને પ્રાપ્ત કરવાની, અને વિવેકના અભાવે આપણે તે બધેથી શોધીએ છીએ. વાસ્તવમાં નિત્ય સુખ એટલે આત્મસુખ, આત્માનું સુખ. એક ઋષિ, બહુ મહાન ઋષિ આપણા ભારત દેશમાં થઈ ગયા, યાજ્ઞવલ્ક્ય એનું નામ. એને 2 પત્નીઓ હતી, કાત્યાયની અને મૈત્રેયી. તો અહીંયા માંડવીમાં કોક છે, સ્વામીજી વાત કરતા હતા, એક ભાઈ છે, એને 2 પત્નીઓ છે. એટલે એમ કે જો આ અમારા કાત્યાયની ને મૈત્રેયી, એટલે એમ કે હું યજ્ઞવલ્ક્ય છું, એનો અર્થ એવો થાય ને. એટલે આવી રીતે 2 પત્ની હોય તો કઈ કાત્યાયની ને મૈત્રેયી ન હોય, અને આપણે કઈ યાજ્ઞવલ્ક્ય ન થઈ જાય. ભલે તમારે 2 નહીં 4 કરવી 4 કરો, પણ ઋષિને હું કામ બદનામ કરો છો કારણ વગરના? એને તમે વિચાર કરો, મહાશાળા એટલે જેની મોટી યજ્ઞશાળા હતી, એટલે ત્યાં મોટા મોટા દરરોજ યજ્ઞો થતા, મોટી ગૌશાળા હતી, અને હજારો વિદ્યાર્થીઓ એમને ત્યાં ભણતા. એમની ગાયો, હજારો ગાયોના શિંગડા ઉપર સોનું મઢેલું હતું, અને પોતે હતા ઋષિ. મહાન ઋષિ એકદમ. કેટલા લોકો એની પાસે વિદ્યા શીખવા માટે આવતા, બ્રહ્મ વિદ્યા શીખવા માટે. આવો બ્રહ્મજ્ઞાની પુરુષ, એને પણ ઘર સંસાર હતો, અને પછી એને નક્કી કર્યું કે મારે હવે આ જ્ઞાન તો છે, પણ એ જ્ઞાનમાં નિષ્ઠ થવું છે, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. અને જ્ઞાનનિષ્ઠ થવા માટે સંન્યાસ એ ઉપાય છે. એટલે 2 પત્નીઓને બોલાવે છે અને કહે છે કે જુઓ ભાઈ, મારી આ બધી પ્રોપર્ટી હું 2 ભાગમાં વેચી દઉં તમને, એટલે તમારું જીવન સુખેથી ચાલશે, અને મારે હવે સંન્યાસ લેવો છે. હું આ નિશાળના ધંધો ને બધું બંધ કરું છું હવે. અને બાળકોને જે કઈ દેવું એમને દઈ દો. તમે 2 પત્ની પોતપોતાના બાળકોને લઈને અહીંથી ભાગ પાડી લો. આટલી ગાયો તારી, આટલી ગાયો તારી, આટલું સોનું તારું, આટલું સોનું તારું, આ યજ્ઞશાળા તારી, ફલાણી યજ્ઞશાળા તારી, ભાગ પાડી દો. એટલે તમારે કઈ ઝઘડા થાય નહીં. કાત્યાયની તો આપણા જેવી હતી, તો કે હા મારા ભાગે આવતું હોય મને આપી દેજો, કઈ વાંધો. તો રાજી થઈ. મૈત્રેયી બહુ હોશિયાર અને બ્રહ્મ જ્ઞાની હતી. એટલે કે છે કે મહારાજ, તમે જે આ અમને આપીને જાઓ છો, એનાથી અમને અમૃતત્વની પ્રાપ્તિ થશે? આ ધન અને આ દોલતથી અમરતાની પ્રાપ્તિ થશે? તો કે ના, આનાથી અમરતાની પ્રાપ્તિ ન થાય. તને સંસારના સુખ બધા મળશે, સગવડતા મળશે, પણ આનાથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય નહીં, અમરતાની પ્રાપ્તિ થાય નહીં. તો કે મહારાજ, તમે આ બધું અમને દઈને જાઓ છો, એનો અર્થ એવો કે તમે આના કરતા કંઈક શ્રેષ્ઠ મેળવવા જતા તો જ તમે આ ફેંકી દો, નહીં તો કોણ ફેંકી દે? તો એ તમે જે શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાના છો ને એ મને આપો, મને આ નથી જોતું. વિચાર કરો, આપણી ભારતની નારી આમ ફેંકી દે ધન દોલતને, હજારો ગાયો સોનાના શિંગડા મઢેલી, કહી દે મારે આ નથી જોતું, અને તમે જેને માટે આ બધું છોડીને જાઓ છો એ નિત્ય વસ્તુની મને પ્રાપ્તિ કરાવો. ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે કે મૈત્રેયી, તું મને આમે પહેલા પ્રિય હતી, પણ હવે તો તું મને અધિક પ્રિય લાગે છે. ગુરુને કયો શિષ્ય પ્રિય થાય? એની બહુ સેવા કરે એ તો પ્રિય થાય. એનું માને ને એ જેવું તમને ભણાવે છે, જે તમને સમજાવે છે, એ સમજીને એને જીવનમાં ઉતારે, એ શિષ્ય એને સૌથી વધારે પ્રિય થાય, સૌથી વધારે. ગઈકાલે મેં મારા મોબાઈલમાં અરુણભાઈ ફોટા પાડે છે ને, હું આપું છું ને, ફોટા પાડે છે ઓડિયન્સના, અને અહીંયા હું વક્તવ્ય આપતો એના. તો એ ફોટા, ને પછી સ્વામીજીને હારે બેઠો હતો એના ફોટા મને ભાઈએ મોકલાવ્યા હતા. એ બધા મેં અમેરિકા મારા ગુરુજીને મોકલાવ્યા. તો ત્યાં તો દિવસ, આપણો દિવસ હોય ત્યારે અહીંયા રાત હોય, અત્યારે અહીંયા રાત હશે, 10.5 કલાકનો ડિફરન્સ છે. તો રાતના સ્વામીજીએ જોયા હશે ફોટા.
તો એટલા ખુશ થયા એને આશીર્વાદ મોકલાવ્યા, ઇંગ્લિશમાં ત્યાંથી લખીને મોકલાવ્યો કે તમે ખૂબ ઉત્સાહમાં હો, ઉત્સાહિત હો એવું મને દેખાય છે. કારણ કે આમ બોલતા આમ એક્શન કરતા હોય ને એવો ફોટો લઈ લીધો હોય તો કે ફોટા જોવાથી મને ખ્યાલ આવે છે કે તમે ખૂબ ઉત્સાહથી ભણાવો છો અને પબ્લિક પણ ઘણી બધી છે અને બહુ આમ ટૂંકમાં શું કહેવાય એકાગ્ર ચિત્તે સાંભળતી હોય એવું મને લાગે છે. કોંગ્રેચ્યુલેશન. ખૂબ રાજી થયા. ક્યારે ગુરુ રાજી થાય? અમેરિકા બેઠા તોય રાજી થયા. કારણ કે એ એવું ઈચ્છે છે કે મારા શિષ્યો બ્રહ્મજ્ઞાની થાય, એ જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજાને કરાવે, અધ્યયન કરે અને અધ્યાપન કરાવે, આત્મકલ્યાણ કરે અને બીજાનું આત્મકલ્યાણ કરાવે, એવું ઈચ્છે છે. એટલે એવી પ્રવૃત્તિથી રાજી થાય. અને હું એમ કહું કે મહારાજ મેં તો તાપીના કિનારે એક મોટો આશ્રમ બનાવ્યો અને 500 ગાયો રાખી છે ને, જો તમે મારો વૈભવ આવો તમને બતાવો. પૂરું ખુશ તો થાય, ના ખુશ તો થાય જ નહીં, પણ અંદરથી ખુશ ન થાય. ત્યારે મેં આને આના માટે સંન્યાસી બનાવ્યો હતો. અંદરથી એમ થાય કે આના માટે મેં આને સંન્યાસી બનાવ્યો હતો કે આણે તો એસી રૂમ 21 એસી રૂમ કર્યા અને લક્ઝરિયસ સોફા સેટ વસાવ્યા. આના માટે આ સંન્યાસી બન્યો હતો. એને ખુશી ન થાય. ખુશી ક્યારે થાય? એ ઈચ્છે એવું કરે ત્યારે. એટલે કાત્યાયની તો વહી ગઈ એના રૂમમાં, પણ મૈત્રેયીએ આવું પૂછ્યું એટલે યાજ્ઞવલ્ક્ય ખૂબ ખુશ થયા અને કીધું કે તું મને પ્રિય તો હતી જ, પણ આ તે પૂછ્યું ને એટલે મને વધુ પ્રિય લાગે છે. હવે બોલ તારે શું જાણવું છે? એટલે કહે છે કે મને બ્રહ્મ જ્ઞાનની તમારે તમે જે જ્ઞાન માટે, જે જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે તમે જાઓ છો, આ ઘર સંસાર છોડો છો, એ જ્ઞાન મને આપો. અને પછી ઋષિ એને જ્ઞાન આપે છે. અને ત્યારે એક બહુ મહત્વની વાત કરે છે. એ વાત મારે આજે તમને કરવી છે. એ કહે છે કે જો મૈત્રેયી પતિને માટે પ્રિય નથી, પતિ એટલા માટે પ્રિય છે કે મને આત્મા, મારો આત્મા પ્રિય છે. તો કે છે એના જ શબ્દોમાં આપણે જોઈએ, જો એમાં શબ્દોમાં ફેરફાર થઈ જાય ને તો એની અસર મારી જાય. તો કે છે કે હે મૈત્રેયી, પતિ પ્રિય છે તે પતિ માટે નહીં પણ આત્મા માટે પ્રિય છે, એટલે કે મારા માટે, એટલે કે મને અનુકૂળ છે માટે પતિ પ્રિય છે. પત્ની પ્રિય છે તે પત્ની માટે નહીં પણ પત્ની મને અનુકૂળ છે માટે મને પત્ની પ્રિય છે. પુત્ર પ્રિય છે, એ મારો પુત્ર છે એટલે પ્રિય નથી, પણ એ પુત્ર મને અનુકૂળ છે એટલે કે આત્મા માટે, મારા માટે છે એટલે મને પ્રિય. એ પુત્ર મારા માટે ન હોય તો, એટલે કે મને અનુકૂળ ન હોય તો પ્રિય હોય? આપણે છાપામાં જાહેરાત દઈ દે કે ભાઈ આની સાથે કોઈ વ્યવહાર કરશો નહીં, અમારે એને કઈ લેવા દેવા નથી. આ દીકરાથી તમે વ્યવહાર કરો તો જવાબદારી અમારી નથી. કારણ કે ઉઠીનો થઈ ગયો હોય, કેટલાયના કરિયા ફેરવી નહીં, કેટલાયના શીશામાં ઉતારી દીધા હોય, અને દરરોજ આપણે અહીંયા ફરિયાદ આવે તમારો દીકરો આ મારો આટલું આ લઈ ગયો, લાવો ઉઘરણી આવે, છાપામાં દઈ દેવું પડે. હાથ ખોટનો દીકરો હોય તોય પ્રિય હોય તો પછી રહે નહીં, કારણ કે હવે એ અનુકૂળ નથી. તો કે છે કે આત્મા માટે પ્રિય છે, પતિ પણ એટલે પ્રિય છે, પત્ની પણ એટલે, પુત્ર પણ એટલે પ્રિય, ધન મને પ્રિય છે, ધન છે માટે પ્રિય છે નહીં, એ ધન મને અનુકૂળ છે માટે પ્રિય છે. એ ધન મને સુખ આપશે માટે. ધન દુઃખ આપે તો તમને એમ થાય ધન કોઈથી દુઃખ આપે? મહારાજને તો કઈ ખબર જ નથી. પૈસા કોને દુઃખ આપે? પૈસા તો મજા જ આવે ને. એમ એક ઉદાહરણ આપું તમને, અને આ બનેલી ઘટના. મુંબઈમાં એક દાણચોર હતો, અત્યારે છેકની ખબર નથી, હાજી મસ્તાન એનું નામ, અત્યારે હશે કદાચ કે ગયો, અલ્લાહને પ્યારો થઈ ગયો ને. હાજી મસ્તાન કરીને એક દાણચોર હતો અને એ સમુદ્રના રસ્તે સોનાની દાણચોરી કરતો. એટલે હોડીમાં, સ્ટીમરમાં સોનું લઈ આવે પરદેશથી અને ડ્યુટી કઈ ભરે નહીં અને બીજા આડા માર્ગેથી ઘુસાડી દે. એટલે ડ્યુટી તો કેટલી ઇન્ડિયામાં સોનાની ડ્યુટી 300% ડ્યુટી, 500% ડ્યુટી, એવી ડ્યુટી હોય. એટલે માની લો ને કે અત્યારે કેટલાનું 40,000નું તોલું છે, 28,000નું, તો સસ્તું થઈ ગયું. 30,000નું માનો ને રાઉન્ડ પૂજા, 30,000નું તોલું સોનું છે, પણ પરદેશથી તમે લઈ આવો તો એના ઉપર એના 300 ગણા, એટલે એને ગુણ્યા 300, 30,000 ગુણ્યા 300 એટલાનું તોલું પડે. તો કેટલું મોંઘું પડે? અને સીધું ઘુસાડી દે તો એ 300%નો ફાયદો થાય ને. એને દાણચોરી કહેવાય. તો દાણચોરી કરતો, સોનું બહારથી લઈ આવતો, એમાં પોલીસને માહિતી મળી, દરિયાઈ પોલીસ, એને કોસ્ટગાર્ડ કહેવાય, કોસ્ટગાર્ડને એની માહિતી મળી કે હાજી મસ્તાન આવે છે અને સોનાની પેટીઓ એની હોડીમાં ભરીને લઈ આવે છે. અને કોસ્ટગાર્ડે ફરતી બાજુથી એને ઘેરી લીધો. હોડી દરિયામાંથી આવતી હતી અને 8-10 બોટ પોલીસની હાથમાં બંદૂક અને આમ, અને ઘેરી લીધો. દૂર એટલે 1 કિલોમીટર દૂર આમ નજીક આમ એને ઘેરો ઘાલતા હાજી મસ્તાને જોયું કે આ પોલીસ આવે છે, હવે શું કરશું? થોડીક વાર તો એને વિચાર્યો ઉપાય, પણ કાંઈ ઉપાય મળ્યો નહીં. એટલે હળવેક પેટી લઈને દરિયામાં નાખી. આટલા જોખમે આટલા પૈસા ખર્ચીને પરદેશથી સોનું લઈ આવતો હતો, શું કામ દરિયામાં નાખી દીધી? ન નાખી દે તો આખી જિંદગી જેલમાં રહેવું પડે, પકડાય તો
તો આ સોનું સુખને બદલે દુઃખ આપનારું બન્યું કે નહીં? તો ધન મને ક્યાં સુધી પ્રિય છે? જ્યાં સુધી એ ધન મને અનુકૂળ હોય, મને સુખ આપે ત્યાં સુધી. પણ એ ધન જો પ્રતિકૂળ થાય, તમે જોયું ને હમણાં આ નોટબંધી થઈ તો કેટલાય પૈસા હળગાવી નાખ્યા. હળગેલી નોટો મળી રસ્તામાંથી, પૈસા કોઈ સળગાવી નાખે, કારણ કે 2 નંબરનું છે, પકડાય તો ઉલટાના હેરાન થઈ જાય, 250 નો દંડ થાય. એટલે કાંઈ વાહે વધે નહીં. કેટલાય ઉકળામાં નાખી દીધા, કેટલાય પાણીમાં તળાવમાં નાખી દીધા, પોટલા ભરી ભરીને જાત જાતના ઉપાયો કરે. કારણ કે હવે આ ધન સુખદ નથી, હવે દુઃખદ છે. જો પુત્ર છે માટે પ્રિય નથી, પુત્ર મને અનુકૂળ છે, મારા માટે છે માટે પ્રિય છે. પત્ની મારી પત્ની છે માટે પ્રિય નથી, પત્ની મને અનુકૂળ છે માટે મને પ્રિય છે. ધન મારું છે માટે મને પ્રિય નથી, પણ એ ધન મને સુખદ છે, મને અનુકૂળ છે, એટલા માટે મને પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતુ. આત્મા માટે બધી જ વસ્તુ, મને જે વસ્તુ પ્રિય હોય બધી વસ્તુ મારા આત્માને ઉપકારક હોય. આત્માને એટલે હું ને ઉપકારક હોય, હું ને અનુકૂળ હોય તો જ પ્રિય હોય, નહીંતર એ વસ્તુ મને પ્રિય હોય નહીં. તો કે છે મારે શું કરવું હવે? તો એનો રસ્તો આત્મરસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતુ કે છે. માટે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. બધું જ જો આત્મા માટે પ્રિય હોય તો આત્માનું દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. આ એક જ લક્ષ્ય જીવનનું એક જ લક્ષ્ય હોવું જોઈએ. આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન કરવું. આત્માનું દર્શન કહું છું, આત્માના દર્શન નથી કહેતો, સમજો. આત્માના દર્શન એટલે તમે જાઓ મંદિરમાં અને શિવજીના દર્શન કરો, એટલે એક શિવજીની મૂર્તિ છે એના દર્શન કર્યા. આત્માનું દર્શન જ્યારે નું લાગે ત્યારે દર્શનનો અર્થ જ્ઞાન થાય, દર્શનનો અર્થ દ્રષ્ટિકોણ થાય. આત્માને મારે જ્ઞાન દ્રષ્ટિથી જોવું જોઈએ. આત્મા શું છે એટલે કે આત્માને જાણવો જોઈએ, આત્માની પ્રાપ્તિ કરવી. આત્મા વા અરે દ્રષ્ટવ્ય. પછી મૈત્રેય પૂછે મારે તો આત્મા પ્રાપ્તિ કેમ કરવી? આત્માનું દર્શન, આ દ્રષ્ટિ કેમ પ્રાપ્ત કરવી? અત્યારે તો જીવ દ્રષ્ટિ છે મારી, એને બદલે શિવ દ્રષ્ટિ કેવી રીતે થાય? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને, તો એ પ્રાર્થનામાં થોડોક ફેરફાર ઘણી વખત જરૂર લાગે ને તો કરવો જોઈએ. હું તો કરી નાખું. પછી ઘણા એમ કે ના આવું ફેરફાર ન કરે, દોષ લાગે. મેં ભલે દોષ લાગે, મને દોષ મંજૂર છે, પણ મારે તો આવું જ માગવું છે. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. આવું આપણે કહીએ ને, દયા કરી દર્શન શિવ. સાચો વાક્ય આ છે, દયા કરી દર્શન શિવ આપો. હે શિવ, તમે મને તમારા દર્શન દો, હું એને શિવને આગળ લઈ લઉં. શિવ દર્શન એટલે એવા દર્શન, એવી દ્રષ્ટિ આપો કે જે મારું કલ્યાણ કરે. શિવ એટલે કલ્યાણ. દયા કરી શિવ દર્શન આપો. મને શિવ દર્શન આપો, મારા ઉપર એટલી કૃપા કરો, એટલી દયા કરો કે મને કલ્યાણનો માર્ગ સૂજે. તો કે છે અહીંયા મૈત્રેય પૂછે છે કે કેવી રીતે પ્રાપ્ત કરવું? તો કે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન પ્રાપ્ત કરો. સારું, તો આત્માનું દર્શન કેમ પ્રાપ્ત કરવું? તો કે છે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. તમે સાંભળો, ખૂબ પુનઃ શ્રવણ કર્યા. તમે શાસ્ત્રનું શ્રવણ કરો. ક્યાં સુધી શ્રવણ કરીએ? તાત્પર્ય નિશ્ચય ન થાય ત્યાં સુધી. પછી મંતવ્ય, તમે એનું મનન કરો અને પછી એનું ધ્યાન કરો, ચિંતન કરો, નિધિધ્યાસન કરો. ત્રણેય શબ્દ આપણે સમજી લઈએ. શ્રોતવ્ય એટલે સાંભળો. કેવી રીતે સાંભળવું? તાત્પર્ય નિશ્ચય કરવા માટે સાંભળવું. શાસ્ત્ર કહેવા શું માંગે છે, આપણે કરવું શું જોઈએ ખરેખર? શાસ્ત્ર તો આમ કહે છે અને મને તો લાગે છે કે મારે આમ કરવું જોઈએ, તો વાસ્તવિકતા સાચું શું છે? બસ આવું ચિંતન કરવાનું નામ છે મનન. મનન એટલે એનું એક સરસ તમને ઉદાહરણ આપું. આપણે ઢોર ચરાવીએ ને, નાના હતા ને આપણે બળદ ચરાવવા જતા, ગાયો ચરાવવા જતા. આપણે ગાયોને ચરવા લઈ જઈએ ચોમાસામાં, તો ગાયો ઘણું બધું ઘાસ ખાય, ફટ પેટ ભરાઈ જવું, ઢોલ જેવું થઈ જાય. પછી આપણે એને પાણી પીવડાવીએ, પાણી પીએ, પછી ઝાડવા નીચે બેસી જાય. પછી શું કરે? વાગોડે, અંદર જે ઘાસ પડ્યું હોય ને પાછું બહાર કાઢે, મોઢામાં લઈ આવે અને ચાવે, બરોબર ચાવે. ચાવીને ફીણ એના મોઢામાંથી નીકળવા માટે એટલું ચાવે અને પછી ઉતારી જાય. પછી જે બીજું ચાવે બીજું કાઢે, વળી ચાવે. એને વાગોડવું કહેવાય. ઓકારે વાગોડે જે આપણે કહીએ. તો આપણે પણ અહીંયા જે તમે સાંભળ્યું ને અત્યારે,
કાલે આજ બપોરના એક બહેનો પાસે હું બેઠો હતો, કોઈ ભાઈ કે બેન કોઈ કહેતા હતા કે લ્યો જો આજે હવે છેલ્લો દિવસ, કાલથી તો છૂટા પડી જશું, જરાય નહીં ગમે. મેં કહ્યું શું કામ નહીં ગમે? આ તમે આટલું બધું ભાથું ભેગું ભરીને જાઓ છો, એના ઉપર વિચાર કરવાનો અમે તમને સમય નથી આપ્યો. ઘરે જઈને આ બરોબર સમજજો, વિચાર કરો કે ઓલા મહારાજ આમથી આવ્યા હતા રાજકોટથી અને કેટલું બક કરતા હતા, એ શું કહેતા હતા? જરા વિચાર તો કરીએ, વિચાર કરજો. એક વાક્યનો પણ તમે વિચાર કરશો ને તો એ તમારું, બાકીનું બધું નકામું. આ 8 દિવસમાં તમે જે સાંભળ્યું એ તમારી અંદર ઉતરે નહીં, એ પચે નહીં, ત્યાં સુધી એ પારખું છે. એ પોતાનું બનવું જોઈએ. કાલે વાત થઈ હતી ને કે લાડુ થાળીમાં આવી ગયો, મજા આવી ગઈ, પણ એ લાડુ જ્યાં સુધી હું ન બની જાય, હું સાથે એકરૂપ ન થઈ જાય, ત્યાં સુધી પ્રમોદ પ્રાપ્ત થાય નહીં, આનંદની ઉત્કૃષ્ટ દશા આપણને મળે નહીં. એ હું થઈ જવું છે, આ જ્ઞાન મારું થઈ. અત્યારે આ બધું જ્ઞાન તમને મળ્યું પણ તમારું નથી. આ ઓછીનું લીધેલું છે. આ મેં અહીંથી આ સ્વામીજી આપ્યું, અશ્વિનભાઈ આપ્યું, આપણા મહારાજે આપ્યું, આચાર્યજી આપ્યું, આ બધું ઓછીનું લીધેલું જ્ઞાન છે. અને ઓછીનું લીધેલું જ્ઞાન, ખાધેલું જ્ઞાન પચે નહીં તો અપચો થઈ જાય. અને અપચો થઈ જાય ને એ બહુ ખરાબ. પેટમાં ડબડબો થઈ જાય, ખાટા ઓડકાર આવે, પેટમાં દુખાવો થઈ જાય, પછી ગોળી લેવી પડે. ખાધેલું પચે નહીં તો ગોળી. કાલે અશ્વિનભાઈ કહેતા ને કે આજે જરા પાચનમાં તકલીફ છે, મારે નથી જમવું. કાલે અમારે સવિતાબેન કહેતા મને પેટમાં જ્યારે દુખે છે એટલે ગોળી લીધી હતી. પણ પચે નહીં, ખાધેલું પચ્યું નથી તો દુઃખ પેદા કરે, ઉપાધિ ઉત્પન્ન કરે. આ ખાધેલું પચે નહીં ને તો ઉલટાની મુશ્કેલી ઊભી કરે. કારણ કે સમજ્યા છીએ, સાંભળ્યું છે પણ સમજ્યા નથી, તો ન કરવાના ધંધા કરીએ. પછી આપણે બીજાને ઉપદેશ દેવા માંડીએ ને. એક મહારાજ કદાચ ત્યાં કીધું આવી રીતે આમ દરરોજ સત્સંગ કરે, તમારા જેવા મિત્રો દરરોજ સાંભળવા માટે આવે. પછી એક ભાઈ રેગ્યુલર આવે આગળ જ બેસે બરોબર અને ધ્યાનથી સાંભળે. 2-4 દિવસથી ભાઈ દેખાણા નહીં એટલે પૂછ્યું, ધનજીભાઈ ફલાણા ભાઈ કેમ નથી આવતા હમણાં? તો કે બાપુ એનો દીકરો ગુજરી ગયો અને આજે હું તમને કહેવાનો હતો, તમે જરા આવો અને એને સમજાવો. બહુ રડે છે, બહુ રડે છે. 4 દિવસ આંખમાંથી આંસુ સુકાતું નથી, એને કંઈક થઈ જશે, એને એટેક આવી જાય. તમે આવો, તમે સમજાવો, અમારું કોઈનું માનતા નથી. એટલે બાપુ જાય એને ઘરે સમજાવે કે ભાઈ જો આ તો શું કહેવું, આ તો ધર્મશાળા છે, એક રાત રોકાણા અને પાછા વયા ગયા. ટ્રેનની મુસાફરીમાં કેમ બધા ભેગા થતા હોય? આ તો નદી નાવ સંયોગ છે, એનું એટલું ઋણ હશે. કોણ આવ્યું ને કોણ ગયું, કોણ નિત્ય રહેવાનું છે, આવ્યા એને જવાનું છે, જાય એને પાછા આવવાનું છે. ઓલાને લાગી ગયું કે બાપુ વાત તમારી સાચી, હવે હું નહીં રહું. જાણો રહી ગયું, સમજાઈ ગયું. પછી મહિનો રેગ્યુલર આવવા. 5-6 મહિના થયા ને તો એક દી બધા સત્સંગી હોય ને બાપુ અંદરથી રાડો રાડ કે શું થયું? બાપુ રોડે છે. કેમ બાપુ રડે છે? બાપુ તો આટલા જ્ઞાની છે ને રડે છે શું કામ? તો બધા અંદર ગયા કે બાપુ શું કામ રહો છો? અરે મારી બકરી મરી ગઈ, મારી બકરી મરી ગઈ. ઓલો ભાઈ આવ્યો, બાપુ તમે મારો દીકરો મરી ગયો ત્યારે તમે આવું કહેતા હતા અને હવે બકરી મરી ગઈ એમાં રહો છો? તો કે દીકરો તો તારો હતો, બકરી તો મારી છે ને. આ જ્ઞાનનો અપચો, આ અપચો, આ કઈ કામ ન કરે. આ જ્ઞાન દુઃખ આવે ત્યારે જ્ઞાનની કસોટી થાય. સમજો, જ્યારે જીવનમાં વિપત્તિ આવે, જ્યારે મુશ્કેલી આવે, કટોકટીનો સમય આવે ત્યારે પણ હું જરાય ડગું નહીં. મેરું તો ડગે પણ જેના મનડાના ડગે પાન થાય. મન જરાય ડગે નહીં, જરાય નારાજગી આવે નહીં, વિષયો મારી સામે આવે ને ભોગની ઈચ્છા થાય નહીં. વાત કરી હતી ને નરેન્દ્ર જ્યારે વિવેકાનંદ બની ગયો, અમેરિકા ગયો અને એક બહુ સુંદર લેડી એને કીધું કે મારી સાથે લગ્ન કરો. કેમ? તો કે હું આટલી સુંદર, તમે આટલા બુદ્ધિશાળી, આપણે બેનો સંયોગ થાય અને જે બાળક આવે એ સુંદર પણ હોય અને બુદ્ધિશાળી પણ હોય, એનો વટ પડી જાય. મારે તમારા જેવો પુત્ર પ્રાપ્ત કરવો છે. તો કે બેન એ ઉપાધિમાં હું કામ પડાશ? અને એ મારા જેવો થાય કે નહીં થાય એ ક્યાં આપણા હાથમાં છે? આ જીવ તો જાગતો તારી સામે જ ઉભો છું, તું મારી માં થઈ જાય. આ મન ન ડેગવું કહેવાય. આવી સુંદર, આવી ધનવાન સ્ત્રી મળે અને કહી દે તો હું તારો દીકરો, આનું નામ નિશ્ચળતા, આનું નામ અડગતા કહેવાય. એટલે જગતના કોઈ પણ વિષય, કોઈ પણ પરિસ્થિતિ, સારી માઠી પરિસ્થિતિ પણ મને હલાવી ન શકે, મને ડગાવી ન શકે, ત્યારે સમજવું કે જ્ઞાન કામ કરે છે. દવા લાગુ પડી ગઈ, આ મારા આવ્યા પડીકા બાંધી દઈ ગયા ને એ દવા લાગુ પડી. અને જો નાના મોટા પ્રસંગમાં એ ઘાંગા ભાંગા થઈ જાય, આંફળા ફાફડા થઈ જાય તો સમજવાનું કે મારી તાસીરને આ દવા લાગુ પડી નથી. કોઈક મોટા ડોક્ટર પાસે જવું પડશે. આ નાના નાના ડોક્ટર નહીં આવે. હવે ક્યાંક જંગલમાં કોઈક બેઠા હોય ચોટલી ચડાવીને, ત્યાં 2 મહિના વયા જાય આનાથી છૂટા. કા પછી આ બાપુના વડે મૌન મંદિરમાં બેસી જઈએ અને પછી કંઈક મન સ્થિર થઈને પ્રાપ્ત કરીએ ને લાગે તો ભલે. બાકી આ
કાળું કપડું હોય ને એમાં બીજો એક કલર ન લાગે. મારા કપડાં ધોવા માટે લઈ જાય ને ત્યાંથી વોશિંગ મશીનમાં, ત્યારે શરૂઆતમાં હું મારે દરરોજ કેવું પડતું કે ભાઈ જોજો મારા કપડાં ભેગા તમારા કપડાં ન નાખતા, નહીંતર આ રંગ પાછો એમાં બેસી જાય. પછી ઘણી વખત મને કે આજે તમારા બે જ કપડાં હતા ને પછી બધા ભેગા ધોઈને મેં તો રંગ બેસી ગયો. ના, એ કે કાળા હતા ને એ જ નાખ્યા, એમાં રંગ જ ન લાગે, કાળા કપડાને એકેય રંગ ન લાગે એવું. એટલે એવું આપણું મન છે. આપણું મન જો જ્યાં સુધી કાળું હશે ને ત્યાં સુધી આ રંગ નહીં લાગે. તો મન ચોખ્ખું ચણક એકદમ નિર્મળ થઈ જાય તો બીબે પડે ઊંડી ભાત, જે છે ને ગંગા સતી, એવું તો ઊંડી ભાત પડે, બરોબરની ભાત પડે. એટલે આપણું જ્ઞાન કાર્યકારી થયું કે નહીં એ ચકાસવું જોઈએ, અને એના માટે મંતવ્ય મનન કરવું જોઈએ. મનન કરવાથી શું થશે? એ જ્ઞાન સ્પષ્ટ થશે. ઘણા બધા સંશય ઉત્પન્ન થશે. સ્વામીજી આમ કહેતા હતા પણ એવું હોય ખરું? ઘણા બધા પ્રશ્નો આવે, એ પ્રશ્નોના જવાબ મળશે. અને પછી નક્કી થઈ ગયું કે ના બસ આજ કરવા જેવું છે ને આજ સત્ય છે, તો પછી ચોટલી ચડાવીને બેસી જાઓ. અહમ બ્રહ્માસ્મિ સોહમ સોહમ, એ જ્ઞાનને દ્રઢ કરો. ત્યારે એ જ્ઞાન જીવનમાં ઉતરે અને ત્યારે એ જ્ઞાન પૈતું કહેવાય. હવે આગળનો મુદ્દો આપણે આવતીકાલે લેશું. 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નો હું લઈ લઉં, કારણ કે આ મારા મિત્રો કાલે ક્યાં મને પૂછવા આવવાના છે. આજે પૂછવું હોય તો જરા કહી દઈએ. એક વસ્તુનો ખુલાસો એ કરી દઉં કે તમારા પ્રશ્નનો અહીંથી જે જવાબ આપવામાં આવે એ જવાબને માનવો કે ન માનવો એ તમારા ઉપર છે. ઓકે, તમારી દ્રષ્ટિએ કદાચ એ જવાબ સાચો ન પણ હોય, પણ અમને જે સત્ય લાગે છે, જે યોગ્ય લાગે છે, એ તમને કહીએ છીએ. તમે બીજા 5 જણાને પણ આ જ પ્રશ્ન પૂછો અને તમને એમ લાગે કે ના બરોબર છે, તો એ પ્રમાણે તમે એનું આચરણ કરો. એક મિત્ર બહુ સરસ વાત પૂછી છે, અને આ ઘણાનો પ્રશ્ન હશે કે સ્વામીજી નમસ્કાર, વેપારમાં નફો કેટલો રાખવો જોઈએ, એટલે કે કેટલા ટકા? હવે આ તો અમારા કરતા તમને વેપારીઓને જાજી ખબર પડે. જાજી ખબર પડે એટલે એમ થાય કે હવે અત્યારના યુગમાં તો કેટલા ટકા નફો છે તમને ખબર છે? ગાર્મેન્ટનો ધંધો હોય ને 300% નફો. 300%. ઓ બાપુ, 300% નફો. 100 રૂપિયાનું જીન્સનું પેન્ટ બને એ 400 રૂપિયામાં વેચાય, 500 રૂપિયામાં વેચાય. તમે વિચાર કરો, આટલો નફો છે. પણ આપણા શાસ્ત્રોમાં અને આપણા પૂર્વજોમાં આ વસ્તુ નિશ્ચિત થયેલી છે. તમે જોજો, ચોપડા લખીએ ને ત્યારે આપણે ઉપર શું લખીએ? શ્રી સવા. એટલે એનો અર્થ શું? કે 1 રૂપિયાનો માલ હું 1.25 રૂપિયામાં વેચીશ, એટલે વધુમાં વધુ કેટલો નફો થયો? 25%. એમાં બધું આવી જાય, પછી મેન્ટેનન્સ આવી જાય, ખર્ચો આવી જાય, બદલો પડે એ બધું આવી જાય, એમાં ટ્રાન્સપોર્ટેશન આવી જાય, બધું એમાં આવી જાય. એટલે મને લાગે છે કે 25% નફો રાખવો જોઈએ, પણ છતાંય તમને વધારે યોગ્ય લાગે, તમારું દિલ માને એટલું રાખવો. કોઈને લૂંટી લઈએ એવું ન કરવું. કોઈની નબળાઈનો, કોઈની મજબૂરીનો લાભ આપણે ન લઈએ. તો સવાયું શ્રી સવા લખવું અને એ પ્રમાણે અનુસરવું, તો પછી ઉપરવાળો ખોટ નહીં રહેવા દે. ભરોસો રાખવો ખાસ. પછી એક બીજો પ્રશ્ન છે, એ જરાક અઘરો છે. બધા પ્રશ્નો સહેલા થોડા પરીક્ષામાં આવે, ફક્ત અઘરા આવે ને. કોઈ આપણી પાસે ઉઘરાણી ઉધારમાં લઈ ગયા હોય અને એ રૂપિયા પાછા ન આપે તો શું સમજવું? કોઈ આપણી પાસેથી રૂપિયા ઓછીના લઈ ગયા હોય, ઉધાર લઈ ગયા હોય અને પાછા ન આપે તો શું સમજવું? તો તેની સાથે દાદાગીરી કરવી કે કેમ? બહુ મહત્વનો પ્રશ્ન. અને દાદાગીરી કરવી કે કેમ? દાદાગીરીથી ભગવાન નારાજ થાય. અને પછી આગળ લખે, દાદાગીરી કરવાથી ઉધારી આવે છે અને એટલે દાદાગીરી કરવાનું મનાઈ થાય છે. દાદાગીરી કરવાથી ઉધારી આવે છે અને નથી કરતા તો ઉઘરાણી નથી આવતી. તો હવે જરા સમજાવો. એક સાપ હતો, એને એક સંત મળી ગયા, આપણા સ્વામીજી જેવા પ્રેમ મૂર્તિ. આ વસ્તુ આમ સત્સંગ કરતા છે ને એમાં ક્યાંક સાંભળતો હોય છે આમ છુપાઈને. બધા ગયા પછી સાપ આવ્યો અને એને વાચા ફૂટી અને કીધું, મહારાજ તમે કહો છો કે ગુસ્સો ન કરાય, પણ મારી અંદર તો બહુ ગુસ્સો છે. હું તો વાતે વાતે ફૂફાડા મારું છું અને ડંખ દઉં છું અને જે નહીં, આ તો અમારું જીવન, અમારો પ્રકૃતિ છે. તો કે ભાઈ જો કોઈને ઈજા કરાય નહીં, એ તો હિંસા કહેવાય. તું કોઈને કરડી લે અને કોઈનું જીવન જાય તો આ જરાય સારું ન કહેવાય. તો મારે શું કરવું? ન કરડાય તો કે ન જ કરડાય ને. ભલે હાલો, આજથી ભગત સાપ ભગત થઈ ગયું. પછી મારે તો 2-3 દિવસ પછી પાછા એ રસ્તેથી નીકળે ને તો સાપ આમ ગોથા ખાતો ખાતો આવે છે, આખો લોહી લુહાણ. અરે ભાઈ શું થયું? તો કે તમે કીધું ને કે નહીં કરવું, તો આ બધા લોકો મને ધોકાયો કે આ સાપ નીકળો, મારો મારો મારી નાખો અને માન ભાગીને છૂટો છો. તો કે ભાઈ મેં તને કરડવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની ક્યાં ના પાડી? ફૂફાડો તો રાખવો જોઈએ ને.
આમાં જવાબ તો આવી ગયો, પણ છતાંય ખુલાસો કરું. ઉઘરાણી ન આવે તો એને એકવાર વિનંતી કરવી કે ભાઈ જો તારે જ્યારે જરૂર હતી ત્યારે હું તારી પડખે ઊભો હતો, હવે મારે પૈસા પાછા જોઈએ છે તો તારે ખરેખર મને આપી દેવા જોઈએ. અને નહીંતર આપણો સંબંધ આવો પછી ટકે નહીં. એટલે એ બાનું કાઢશે કે હા ભાઈ આમાં જરાક મુશ્કેલી છે, માવજીભાઈ 5-15 દિવસ જાળવો ને પછી આપી દઈશ. 5-15 દિવસને બદલે આપણે 20 દિવસ જાળવવું. પછી કેવું જરાક કડક ભાષામાં કે ભાઈ તે 15 દિવસ કીધા હતા અને આ 20 થયા, આ વસ્તુ બરોબર નથી, આ મને જરાય પોસાય નહીં, મારા પૈસા તું કાઢ, હવે ગમે એમ કર, હવે આ વસ્તુ ચાલે નહીં, આવું જરા કડક શબ્દોમાં કહેવું. એટલે એ ઢીલો પડશે, કદાચ પડે, કદાચ નહીં પડે. કહે છે કે ના વાત તમારી સાચી છે પણ મેં થાય